હરે કૃષ્ણ. બધા વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા લેવલ 1 નો કોર્સ 62મી બેચ અને આજે આપણે 11મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ. બધા પ્રભુજી, માતાજી, નાના બાળકો બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીએ. પ્રાર્થનાથી આપણે આગળ વધીશું. ઓકે, ચાલો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રીગુરો શ્રીયુતાપદકમલં શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યા દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. વેલકમ અનિલ અગ્રવાલ પ્રભુજી, અદિતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, ઉર્વી માતાજી, શંકરલાલ પ્રભુજી, મનોજ પ્રભુજી, ધર્મેન્દ્ર પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ. પદ્માવતી માતાજી, ઇન્દિરા માતાજી, હરે વિશાલ રાવલ પ્રભુ, મીતા માતાજી, મનહરબા માતાજી, કાનન માતાજી, સીમા માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આશા માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, મીના ગઢવી માતાજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. અંકિતા પટેલ માતાજી ને ત્યાંથી નાના નાના પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. મિત્તલ ખોખર માતાજી, વેલકમ. રાજેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. મહેશ કુમાર મિસ્ત્રી પ્રભુજી, હરે કૃષ્ણ. અલ્પેશ કલોત્રા પ્રભુ, મયુરી માતાજી, કોમલ માતાજી, જિજ્ઞા પટેલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કોઈનું નામ ભૂલાઈ ગયું હોય તો ક્ષમા કરજો, લિસ્ટ બહુ લાંબુ છે વિડીયો નું. તો તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આ કોર્સની અંદર. હવે આપણે અત્યાર સુધી 10 અધ્યાયની ચર્ચા પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે 11મો અધ્યાય અને ભગવાનનું વિરાટ સ્વરૂપનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને આજના અધ્યાયની અંદર મળી જાય.
અને એમાં સૌથી મહત્વનો પ્રશ્ન, એનો જવાબ પણ આજે આપણને મળી જશે આ અધ્યાયના અંતે. તો જોડાઈ રહેજો અને શાંતિપૂર્વક સાંભળવાની કોશિશ કરજો, કારણ કે અલગ અલગ જગ્યાએથી આપણને કંઈ ને કંઈ સાંભળ્યું છે, એના કારણે આપણા મનમાં ઘણા બધા ભ્રમ, ખોટી ધારણાઓ આપણા મનમાં છે. તો ભગવદ્ ગીતા એ સૂર્ય સમાન છે. જો ભગવદ્ ગીતાને બરાબર સમજવામાં આવે તો એ બધા જ અંધકાર સ્વરૂપ અજ્ઞાન છે આપોઆપ દૂર થઈ જાય છે. તો ગઈકાલે 10મો અધ્યાય ભણ્યા હતા. શું નામ હતું 10મા અધ્યાયનું? વિભૂતિ યોગ. વિભૂતિ યોગ. ઓકે, એમાં શું શું ભણ્યા? વિભૂતિ યોગમાં શું ભણ્યા આપણે? હરે કૃષ્ણ પ્રભુજી ચતુશ્લોકી ગીતા. ચતુશ્લોકી ગીતા. વેરી ફૂલ, વન્ડરફુલ. એન્ડ બીજું? ભગવાનની વિશિષ્ટ શક્તિ, ભગવાનની વિશિષ્ટ શક્તિઓ. પછી ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું ઐશ્વર્ય. પછી શું શું યાદ છે ગઈકાલે? થોડું થોડું યાદ કરો, કઈક કઈક. મયુરી માતાજી, માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. નથી સંભળાતું, નથી સંભળાતું. બીજા કોઈને બોલવું છે ગઈકાલના અધ્યાય વિશે? 10મો અધ્યાય વિભૂતિ યોગ. ભગવાનની અલગ અલગ શક્તિઓ, અલગ અલગ ઐશ્વર્યની ચર્ચા કરી અને આપણે એ સમજવાની કોશિશ કરી કે ભગવાન આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત ના કણ કણમાં બિરાજમાન છે. બરાબર. ભગવાન વગર આ સચરાચર જગતની અંદર કોઈ પણ વસ્તુ અસ્તિત્વ ધરાવી શકે એમ નથી. કોઈ પણ વસ્તુ. શેરીનો, આપણે આની પહેલા એકવાર ઉદાહરણ લીધું હતું, શેરીનો નાનો એવો કાકરો પણ ભગવાનની ઈચ્છા વગર અસ્તિત્વ ધરાવી શકે એમ નથી. બરાબર. અને આ વસ્તુ વિજ્ઞાનને પણ માનવી પડશે. આની પહેલા આપણે વાત કરી હતી. નાનામાં નાનો અણુ અને એનાથી પણ નાનો પરમાણુ. પરમાણુમાં 3 વસ્તુ, ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન. જે લોકો અહીંયા થોડુંક વિજ્ઞાન ભણ્યા છે બધાને ખ્યાલ આવશે. બરાબર. તો ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય છે, સર્કલ. તો સર્કલ કોણ કરાવે? વિજ્ઞાન પાસે આનો જવાબ નથી આજ સુધી, પણ શાસ્ત્રમાં જવાબ છે. ગઈકાલે ભગવાને કીધું હતું, મત્ત સર્વમ પ્રવર્તતે, મારા કારણે બધું પ્રવર્તમાન છે. તો જિજ્ઞા માતાજી, કઈ એડ કરવું છે? કંઈક નથી કરવું પ્રભુ, બસ તો ખાલી એવું કેવું હતું કે આ ચેપ્ટરમાં આપણને એકચ્યુઅલી એ શીખવાડે છે કે ભક્તિપૂર્વક એમનું સ્મરણ કરીએ તો એમની આધ્યાત્મિક શાંતિ અને મુક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શ્લોક મને લાગે છે આમાં છે 10.8, અહમ સર્વસ્ય પ્રભવો, કે આપણી અધ્યાય આપણી ભક્તિને મજબૂત બનાવે છે પ્રભુ. થેન્ક યુ માતાજી, ખૂબ સરસ. તો ચતુશ્લોકી ગીતા એ અધ્યાયની અંદર આવી અને ખૂબ મહત્વના એ શ્લોકો હતા, જેમાં ભગવાન વિશે, ભગવાનના ભક્તો વિશે, ભગવાન અને એના ભક્તોનો સંબંધ અને ભગવાન કેવી રીતના ભક્ત સાથે એપ્રોચ કરે છે, બધી જ વસ્તુઓ ખાલી 4 શ્લોકમાં સમજાવવામાં આવી. અને આજનો અધ્યાય જેનું નામ છે વિશ્વરૂપ દર્શન, બરાબર, અથવા વિરાટ સ્વરૂપ. તો તમને લોકોને યાદ છે ભગવાને આવું વિરાટ સ્વરૂપ અથવા મિની વિરાટ સ્વરૂપ ભગવાને ક્યાંય પેલા બતાવેલું છે? આયા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પેલા? હા પ્રભુ, શાંતિ દૂતોની નમિતા ત્યારે ક્યાં બતાવ્યું હતું? જશોદા માતા, યશોદા માતાજીના, બરાબર, યશોદા માતાજી કૃષ્ણના મુખમાં એક સ્વરૂપ જોયું હતું જેને બ્રહ્માંડ દર્શન કહેવામાં આવે છે, બરાબર. એક બીજું વિશ્વરૂપ ક્યાંક બતાવ્યું હતું, નાનું એવું વિશ્વરૂપ ક્યાંક, મિની વિશ્વરૂપ. હા પ્રભુજી, શાંતિ દૂતોની ત્યારે બતાવે હસ્તિનાપુરની સભામાં. સૂર્યોદયના સભામાં હસ્તિનાપુર. હા, હસ્તિનાપુરની સભામાં. અણી જેટલી જગ્યા નાનું એ વખત બતાવી હતી. હા, ભગવાન દૂત બનીને ગયા હતા, તમને બધાને ખ્યાલ છે, બરાબર ને? 5 પાંડવો વતી દૂત બનીને ગયા. તો ભગવાને કીધું કે ભાઈ છે યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય છે, તમારે ખરેખર આપી દેવું જોઈએ. કે ના ના, હું ન આપું. તો ભગવાને કીધું એક કામ કરો, 50% તો આપો, 50% તમે રાખો, 50% એને આપો. ઈ ન આપું તો ભગવાન છેલ્લે કે એક કામ કરો, ક્ષત્રિય છે 5, બરાબર, 5 પાંડવો, તો 5 ગામડા તો આપી દો. 100ની નોક બરાબર જમીન પણ હું આપીશ નહીં, બરાબર. બંદી બનાવી લો આ છલિયાને. કોને? ભગવાન કૃષ્ણને. ભગવાન કે એમ બંદી બનાવવા છે? હા, કરો ટ્રાય. બરાબર. મોટી મોટી સાંકળો લઈને આવ્યા ને ભગવાનને બંદી બનાવ્યા. ત્યારે ભગવાને ત્યાં મિની વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું બધાને. અને દુર્યોધન, દુશાસન પોતાનું ભાન ભૂલી ગયા હતા એ સમયે કે શું થઈ રહ્યું છે. પણ
એ જ સમયે વિદુરજી મહારાજ, ભીષ્મદેવ એ હાથ જોડીને ઉભા હતા. હાથ જોડીને ઉભા હતા. હા, મારા ભગવાનનું વિશ્વરૂપ દર્શન. તરત એને ખબર પડી ગઈ, હુ ઇઝ કૃષ્ણ. બરાબર, કોઈ ડાઉટ નહોતો, એને ખબર હતી ભગવાન કોણ છે. તો એક મિની વિશ્વરૂપ દર્શન ત્યાં પણ થયું. બરાબર. અને અહીંયા જે વિરાટ સ્વરૂપનું દર્શન જે થઈ રહ્યું છે એ ફર્સ્ટ ટાઈમ ભગવાન બતાવી રહ્યા છે ઇન હિસ્ટ્રી. ફર્સ્ટ ટાઈમ. ભગવાને ક્યારે બતાવ્યું નથી. ઇવન ભગવાન એના બીજા અવતારોમાં પણ નથી બતાવ્યું. રામા અવતારમાં પણ ભગવાને વિરાટ સ્વરૂપ નથી બતાવ્યું. કોઈ બીજા અવતારમાં પણ વિરાટ સ્વરૂપ નથી બતાવ્યું. એનું કારણ શું? એનું કારણ હશે કે બીજા કોઈ અવતારમાં વિશ્વરૂપ નહીં, માત્ર કૃષ્ણ તરીકે આવ્યા ત્યારે જ બતાવ્યું. રામા અવતારમાં બતાવી શકતા હતા, શું કામ ના બતાવ્યું? કોઈ કહેશે? બોલો બોલો બોલો. ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ બોલો. બોલો બોલો બોલો. જાનકી માતાજી બોલો. પેલા કેમ ના બતાવ્યું કૃષ્ણએ રામ તરીકે? રામા અવતારમાં મર્યાદા પુરુષોત્તમ હતા એટલે. મર્યાદા પુરુષોત્તમ હતા. ઓકે, વેરી ગુડ. વિક્રમ પંડ્યા પ્રભુજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જ્યારે હરે કૃષ્ણ ભગવાન એમના મૂળ રૂપે આવે છે ત્યારે એમનું ભગવત તત્વ બતાવે છે, એટલા માટે. ઓકે, હરે કૃષ્ણ. વેરી ગુડ વેરી ગુડ. કાનન માતાજી બોલો બોલો. કાનન માતાજી માઇક ચાલુ કરો. નથી થતું. ઓકે, નિશા માતાજી બોલો. નિશા માતાજી. પ્રભુજી, પેલા કોઈએ ઈચ્છા જ નહોતી કરી ને અર્જુને માંગણી કરી. કે ભાઈ કોઈ ઈચ્છા નહોતી કરી ભાઈ એની પેલા. ઓકે, વેરી ગુડ. મયુરી માતાજી. હા, એટલે એમને ખબર હતી કે કળિયુગમાં અધર્મ વધી જવાનો છે. ઓકે, એટલે વેરી ગુડ. ખૂબ સરસ જવાબ છે. ચાલો, કૌશલ્યા માતાને દર્શન આપ્યા હતા. વેરી ગુડ વેરી ગુડ. થેન્ક યુ કૌશલ્યા માતાને દર્શન આપ્યા હતા. થેન્ક યુ થેન્ક યુ. પણ વિરાટ સ્વરૂપમાં નથી આપ્યા, રામા અવતારમાં પણ નથી આપ્યા, ક્યાંય નથી આપ્યા. તો ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપના દર્શન એટલા માટે કરાવ્યા કે દ્વાપર યુગ પૂર્ણ થવા જઈ રહ્યો છે ને કળિયુગની શરૂઆત થઈ રહી છે. કળિયુગ એ યુગ એવો છે કે લોકો ભગવાનને જ ભૂલી જશે. ભગવાન કોણ છે? શું કામ ભગવદ્ ગીતા છે દ્વાપરના અંતે ફરીથી કેવી પડી? કળિયુગની અંદર લોકો ડાઉટ કરશે, ખરેખર કૃષ્ણ ભગવાન છે? અમને તો શંકા છે. અમને એમ લાગે કે શિવજી ભગવાન છે, ઓલા એમ કે અમને એમ લાગે અમારા માતાજી ભગવાન છે, ઓલા એમ કે નહીં આ ભગવાન છે, ઓલા કે બ્રહ્માજી ભગવાન છે, ઓલા ઘણા એમ કે અમારા ગુરુ ભગવાન છે. તો કળિયુગની આ બરાબર વિટંબણા, બરાબર મંદમતી મંદ બુદ્ધિના લોકો માટે ભગવાને કળિયુગની શરૂઆત પહેલા જ ભગવદ્ ગીતા આપી દીધી અર્જુનને, આપણા માટે, અને વિશ્વરૂપ દર્શન બતાવી દીધું. કારણ કે જરૂર હતી. જો રામા અવતારમાં પણ ભગવાને પોતાનું ભગવત તત્વ પ્રદર્શિત નથી કર્યું, રામચંદ્રજીએ ભગવત તત્વ પ્રદર્શિત નથી કર્યું, પણ કૃષ્ણ ગર્ભમાં હતા ને ત્યારથી એનું ભગવત તત્વ એને પ્રદર્શિત કર્યું હતું. ખબર છે ને, જેલના દરવાજાઓ ખુલી ગયા હતા, બધા સૈનિકો સુઈ ગયા હતા, યમુનાજીએ માર્ગ આપી દીધો હતો, અનંત શેષ આવી બરાબર એના ઉપર, બરાબર તમને ખ્યાલ છે, નંદ બાબા લઈ જતા હતા, સોરી વસુદેવજી લઈ જતા હતા ત્યારે. તો માત્ર 6 દિવસના હતા, પૂતનાનો વધ કર્યો. રામચંદ્રજી આવી લીલા નથી બતાવી. શું કામ? ત્રેતાયુગ હતો ને ભાઈ, જરૂર નહોતી ત્યારે. બધા લોકો સાત્વિક હતા, લોકોને ભગવાનમાં શ્રદ્ધા હતી કે ના ના ભગવાન વિષ્ણુ છે, ભગવાન નારાયણ છે, ભગવાન રામચંદ્રજી છે, વિશ્વાસ હતો. આ લોકોને વિશ્વાસ નથી કળિયુગની અંદર. ભગવાનને આ વસ્તુની ખબર હતી એટલે કળિયુગની શરૂઆતમાં ભગવાને ક્લેરિટી આપી દીધી કે મારા દીકરાઓ કોઈ ડાયવર્ટ ના થઈ જાય. કારણ કે આ યુગ ની અંદર રહેલો કલી બધાનો મતિભ્રમ કરશે, એટલે મતિભ્રમ કરે એની પહેલા ભગવાને આપણને ભગવદ્ ગીતા આપી દીધી કે તમે મતિભ્રમિત નહીં થતા, ભગવદ્ ગીતા વાંચજો, તમને સાચું જ્ઞાન મળી જશે ને તમે મારી પાસે આવી જાજો. એટલા માટે વિશ્વરૂપ દર્શન બતાવ્યું હતું કૃષ્ણએ. બાકી નરસિંહ અવતારમાં, વરાહ અવતારમાં, રામા અવતારમાં ક્યાંય નથી બતાવ્યું, કારણ કે જરૂર નહોતી. બધા સતયુગ ત્રેતાની વાત હતી એટલા માટે. તો વિશ્વરૂપ દર્શન 55 શ્લોક આની અંદર છે અને ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. બ્યુટીફુલ. ભગવાનના ભક્તોની પ્રાર્થનાથી ભરેલું છે. અર્જુન, સંજયજી, બરાબર. અને આ અધ્યાયની શરૂઆત અર્જુન દ્વારા થાય છે. હવે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે,
મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગનિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. 11મો અધ્યાય હજી આવ્યો છે, અર્જુન એમ કે છે કે તમે મને અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયો કહ્યા ને. કયા ગુહ્ય આધ્યાત્મિક વિષયો? ફરીથી યાદ દેવડાવું. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. અચ્છા, ગુહ્ય એટલે શું? ગુહ્ય એટલે શું? કોણ છું હું આત્મા હું છું. કોણ છું? હું આત્મા છું. ક્યાં આપ્યું? બીજા અધ્યાયમાં. બીજા. પછી ગુહ્યતર. ગુહ્યતર જ્ઞાનમાં શું આવે? બીજા નંબરનો પ્રશ્ન. ભગવાન કોણ છે? ભગવાન કોણ છે? ભગવાન કોણ છે? અચ્છા, ક્યાં જવાબ આપ્યો? અધ્યાય નંબર 7મા અધ્યાયમાં. 7. હા, 7મો અધ્યાય. 7મો અધ્યાય, 8મો અધ્યાય એના છે ગુહ્યતર. અચ્છા, ગુહ્યતમ. બોલો ત્રીજો ભગવાન પ્રશ્ન. સાથે મારો સંબંધ શું છે? હા, ક્યાં જવાબ ક્યાં મળ્યો એ અધ્યાય પ્રશ્નનો? 9મો અધ્યાય. મન્મનાભો મદભક્તો મધ્યાજી મામ નમસ્કાર. એટલે અર્જુન કહે છે, પ્રભુ તમે મને મદ અનુગ્રહાય, તમે મારા ઉપર અનુગ્રહ કર્યો છે, તમે મારા ઉપર દયા કરી છે, તમે મારા ઉપર કરુણા વરસાવી છે, અને તમે મને પરમમ ગુહ્યમ, કે જે શ્રેષ્ઠ ગુહ્ય જ્ઞાન હતું અધ્યાત્મ વિદ્યાનું. એકચ્યુઅલી અધ્યાત્મ વિદ્યા આને જ કહેવાય. કોઈ વ્યક્તિ એમ કે હું આધ્યાત્મિક છું તો એને ખબર હોવી જોઈએ કે શરીર નથી, આત્મા છે. એને ખબર હોવી જોઈએ કે ભગવાન કૃષ્ણ છે. એને ખબર હોવી જોઈએ કે મારો ને ભગવાનનો સંબંધ ભક્ત ને ભગવાનનો છે, મારે ભક્તિ કરવી જોઈએ. આ 3 ફેક્ટર જે જાણતો એ વ્યક્તિ આધ્યાત્મિક છે. આજકાલ આધ્યાત્મિકના નામે લોકો ઘણું બધું પીરસી રહ્યા છે બજારની અંદર. આધ્યાત્મિકના નામે યોગ પીરસી રહ્યા છે, આધ્યાત્મિકતાના નામે હઠયોગ પીરસી રહ્યા છે, આધ્યાત્મિકના નામે જ્ઞાન યોગ પીરસી રહ્યા છે. એ આધ્યાત્મ નથી. અધ્યાત્મ એટલે શું? મદ અનુગ્રહાય પરમ ગુહ્યમ. તમે જે 3 ગુહ્ય જ્ઞાન આપી દીધા ને પ્રભુ, બરાબર, એ હું જાણ્યો. અને આ જયારે સાંભળ્યું ને પ્રભુ, મોહોયમ વિગતો, વિગત મારો મોહ જતો રહ્યો. કયો મોહ જતો રહ્યો? મને એવું હતું કે આ બધા મારા કાકા મામા દાદા છે, હું આ શરીર છું, ને આ શરીર સાથે જોડાયેલા સંબંધો મારા છે, આ સંપત્તિ મારી છે, આ રાજ્ય મારું છે, હું યુદ્ધ કરું છું, આ બધો મોહ જતો રહ્યો. આપણને બધાને એવું જ છે ને, આ શરીર હું છું, આ શરીર સાથે જોડાયેલા સંબંધો મારા સગાવાલા છે, બરાબર, મારો સમાજ, મારા સગાવાલા, મારો પરિવાર, મારી સંપત્તિ, વિગતો. આ હજી 11મો અધ્યાય જ આવ્યો છો ત્યાં અર્જુન એમ કે છે કે મોહોયમ વિગતો મમ. બરાબર. અને અર્જુન સરસ શબ્દ વાપરે છે, બદ અનુગ્રહાય. હે કૃષ્ણ, અનુગ્રહાય, તમે મારા ઉપર કેટલી કરુણા કરો છો. જયારે એક બાળક એના પપ્પાને એમ કે પપ્પા તમે મારા ઉપર કેટલી કરુણા વરસાવો છો, તો પપ્પાને ગમે ને. સેમ વે અહીંયા અર્જુન ભગવાનને કહે છે તમે મારા ઉપર કેટલા કરુણા વરસાવો છો. કોમ્પ્લિમેન્ટ. સામેવાળાને ખબર પડે ને કે આને મારી કદર છે. બરાબર. ભગવાન દરેક ક્ષણે આપણું ધ્યાન રાખે છે. આપણે કદર તો હોવી જોઈએ, કદર તો હોવી જોઈએ. બરાબર. એટલા માટે આપણે દિવસમાં રોજ એટલીસ્ટ 3 વખત રોજ સૂતી વખતે ભગવાનનો આભાર પ્રગટ કરવો જોઈએ કે ભગવાન આજનો દિવસ બરાબર ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલો હતો, પણ તમારા કારણે આજનો દિવસ પાર પડી ગયો. બરાબર. રોજ જમતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ તમારી કૃપાથી મને ભરપેટ આજ જમવાનું મળી ગયું. ઘણા બધા લોકોને 3 ટાઈમ ભરપેટ જમવાનું નથી મળતું, ઇવન ભારતમાં નથી મળતું. તમને ખ્યાલ છે ને, ઘણા બધા લોકો બિચારા ભૂખ્યા સૂવે છે. તમારી કૃપા છે મારા ઉપર જમતી વખતે. અને રોજ સવારમાં બરાબર ઉઠતા વેત ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન તમારી કૃપાથી આજ મને ફરીથી એક ચાન્સ મળ્યો છે, એક નવો દિવસ મળ્યો છે, હું તમને ઓળખી શકું, હું સમજી શકું, અને મારો આ મહામૂલો મનુષ્ય દેહને હું સાર્થક કરી શકું. તમે કેટલા બધા કૃપાળુ છો. રાત્રે રાત્રે ઊંઘમાં મને હાર્ટ એટેક આવી ગયો હોત તો મારા કર્મોના કારણે હું નરકમાં જતો રહે, પણ તમે મને ફરીથી એક ચાન્સ આપ્યો છે કે આજ હું ફરીથી સુધરી જાઉં. 3 વખત આપણે ભગવાનને આભાર પ્રગટ કરતા નથી. બરાબર. એક નાની એવી કથા છે, ભગવાનના ધામની અંદર 2 લેટર બોક્સ છે, ટપાલ બોક્સ. બરાબર. એક બોક્સની અંદર એવા ટપાલ આવે છે કે ભગવાન મને આ આપી દેજો, ભગવાન મને તે આપી દેજો, ભગવાન ઘરની ગાડી, ઘરનો બંગલો, સારી નોકરી, સારી છોકરી આપી દેજો. અને એ લેટર બોક્સ ઉભરાય છે. બાજુમાં એક બીજું લેટર બોક્સ છે, એ લેટર બોક્સ છે આભાર પ્રગટ કરવાનું બોક્સ. ભગવાન તમે કેટલા બધા કૃપાળુ છો, તમે મને કેટલું બધું આપ્યું છે. તમે મને 2 આંખ આપી છે, હું 2 આંખે જોઈ શકું છું. તમે મને નાક આપ્યું છે, હું સૂંઘી શકું છું. ભગવાન તમે મને 2 હાથ આપ્યા છે. ભગવાન તમે મને 2 પગ આપ્યા છે. ભગવાન તમે કેટલા કૃપાળુ છો, તમે મને ફ્રેશ એર આપો છો ફ્રીમાં, ઓક્સિજન.
એ તો આપણે કોરોનામાં ખબર ના પડી કે ઓક્સિજન કેટલો કિંમતી છે. ખબર ને, ઓક્સિજનના આપણે સિલિન્ડરો ગોતવા લાગ્યા હતા, ડોક્ટરોએ બેફામ પૈસા આપણી પાસે લીધા છે ને. 1 કલાક ઓક્સિજન આપે, 2 કલાક ઓક્સિજન આપે, 5-5 હજાર રૂપિયા આપણી પાસે લીધા છે ઓક્સિજનના બેફામ. તો ત્યારે આપણને વિચાર ના આવ્યો કે આ સૃષ્ટિના કર્તા છે, અનંત સમયથી આપણને બધાને, ગરીબમાં ગરીબ વ્યક્તિથી લઈને બરાબર ગમે એટલો પૈસાવાળો ધનાઢ્ય વ્યક્તિ હોય, ઇવન આસુરી વ્યક્તિ હોય, એને પણ બધું ફ્રીમાં આપે, ઓક્સિજન ફ્રીમાં, પાણી ફ્રીમાં, બધું. ત્યારે આપણે આભાર પ્રગટ કર્યો? ના, નથી કર્યો. ઉલટાનું આપણે તો ઊંધા થઈ ગયા, ભગવાન જેવું કઈ છે જ નહીં. ધીમે 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 આપણે નાસ્તિક બનતા જઈએ છીએ. ભગવાન છે જ નહીં, બધું ઓટોમેટિક ચાલે છે. ઓટોમેટિક ઘરનો પંખો ના ચાલે, ઉભા થઈને સ્વિચ દબાવવી પડે. રિમોટ વાળો હોય તો રિમોટ માંથી સ્વિચ દબાવવી પડે. ઓટોમેટિક છે નું, બરાબર. તો ભગવાને આભાર પ્રગટ કરવો જોઈએ. એક ભક્ત ભગવાન પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરે છે, કૃષ્ણ તમારું ધ્યાન નથી રાખતા કે હું જયારે જીવનમાં મને બહુ મુશ્કેલી હતી ને ત્યારે તમારી સાથે નહોતા. ભગવાન કે એમ? એવું ક્યારે બન્યું? કે હું તો મારા ભક્તની હંમેશા સહાયતા કરું છું. કે એક સમય એવો હતો કે હાલો કે મારી સાથે આવો, ભગવાન હાથ પકડીને લઈ જાય, મારી સાથે આવો, હું તમને બતાવું. સમુદ્ર કિનારે લઈ જાય છે, 2 પગલા બતાવે છે. જો ભગવાન કે આ 1 પગલા તમારા છે ને 1 મારા છે, બરાબર. આપણે 2 સાથે હતા, પછી ધીમે ધીમે આગળ જઈને કે જોયું, ભગવાન જોયું કે 1 જ પગલા થઈ ગયા. આ સમયે મારા જીવનમાં બહુ મુશ્કેલી હતી, તમે મને છોડીને જતા રહ્યા હતા, હું એકલો થઈ ગયો હતો. ત્યારે ભગવાન કે છે, દીકરા, 1 પગલા રહ્યાની મારા છે. મેં તો તને ગોદીમાં ઉપાડી લીધો હતો ને, તો તારા પગલા ક્યાંથી હોય? મેં તને ઉપાડી લીધો હતો, એટલે 1 પગલા છે મારા છે. એટલે ઘણી વખત આપણને ખબર નથી. આખા દિવસની અંદર જે આપણે રોજ સવારે 1 માળા કરીએ છીએ, 2 માળા કરીએ છીએ, 1 ભગવદ્ ગીતાનો ક્લાસ સાંભળીએ છીએ, ભગવાનના એક દર્શન કરીએ છીએ, એના કારણે આખા દિવસની અંદર એવી ઘણી બધી મુશ્કેલીઓ છે કે જે આપણી બરાબર કેવાય ટચ થઈને નીકળી ગઈ છે, સ્પર્શ નથી કર્યો, હાનિ નથી પહોંચાડી, બરાબર ને. સુડીનો ઘા સોયથી ટળી ગયો, એવી એક કહેવત છે, તમને બધાને ખ્યાલ હશે કે આપણા બધાના પાપ કર્મો તો એવા છે કે સુડીનો, તલવારનો ઘા લાગવો જોઈએ. પણ આ જે આપણે 1 વખત ભગવદ્ ગીતાનો ક્લાસ, 1 વખત હરિના નામનો જપ, આટલું કરવાથી ભગવાને એમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. ભગવાન ધારે તો કર્મની રેખાઓ બદલાવી શકે છે. શ્લોક યાદ છે તમને? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો. મતલબ તમારી પાપ કર્મની રેખાઓ ભૂસી નાખી, ફિનિશ્ડ. તમારું પ્રારબ્ધ ચેન્જ, તમારું ડેસ્ટિની ચેન્જ. તો ભગવદ્ ગીતામાં એ શક્તિ છે કે ઇવન તમારું ભવિષ્ય, તમારું પ્રારબ્ધ, તમારું નસીબ ચેન્જ કરી શકે છે. પણ એના માટે એટલી અનુગ્રહ તો હોવો જોઈએ કૃષ્ણનો. એ કૃષ્ણ, તમે કેટલી સરસ વ્યવસ્થા કરી છે. આમ બધા અમારા ઘરમાં બેઠા છીએ, બરાબર, કામકાજ કરતા કરતા ભગવદ્ ગીતાનો ક્લાસ આમ સાંભળી શકીએ છીએ. તમે કેટલા કૃપાળુ છો. કોઈ ફી નથી, બરાબર, બીજી કોઈ વ્યવસ્થાની જરૂર નથી. ખાલી એક મોબાઈલ હોય, થોડુંક ઇન્ટરનેટનું રિચાર્જ હોય, એટલે ચાલી ગયું. મદ અનુગ્રહાય, આભાર પ્રગટ આપણે ભગવાનને કરવો પડે. આગળ કહે છે અર્જુન, હે કમળ નયન. જો ભગવાનના ભક્તો જયારે ભગવાનની સ્તુતિ કરે ત્યારે એને કમળ સાથે સરખાવે. બરાબર. કુંતી મહારાણી શું કે છે? નમો પંકજ નાભાય. તમને આવડે છે ને શ્લોક કુંતી મહારાણીનો? ગાવ ચાલો. નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રે, નમો પંકજ નાભાય. સેમ આવો જ શ્લોક શિવજી ગાય છે રુદ્ર ગીતની અંદર. નમો પંકજ નાભાયથી શરૂઆત કરીને શિવજી પણ ભગવાન માટે સરસ મજાના શ્લોક ગાય છે. ભગવાન આ જગતની અંદર સૌથી સુંદર વસ્તુ શું ભૌતિક જગતમાં? કે ભાઈ કમળ છે. ભગવાન આનાથી વધારે બેસ્ટ તમારી પાસે કઈ છે નહીં, એટલે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને ઉપમા આપીએ છીએ તમારી આંખ, તમારા ચરણ કમળ, તમારું નાભી કમળ, કમળ સાથે. બરાબર. ભગવાનને કહે છે કે ભાઈ તમે જીવ માત્રના ઉત્પત્તિ અને લય, એટલે કે સર્જન અને પ્રલય વિશે મને વિસ્તાર પૂર્વક કહ્યું છે. ક્યાં કહ્યું? 8મા અધ્યાયમાં. હજી 8મો અધ્યાય આપણે બહુ ડિટેલમાં ભણ્યા નથી ને, એટલે આપણને ખબર નથી. 8મા અધ્યાયમાં મિની પ્રલય, મહાપ્રલય 2 આવે છે. બરાબર. લેવલ 2 ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને ત્યારે તમે ભણશો. એટલે અર્જુન કહે છે કે તમે મને આ સંભળાવ્યું ને, તમારો અક્ષય મહિમાનો મેં અનુભવ કર્યો. અચ્છા, અક્ષય મહિમા ક્યાં ગાયો ભગવાને પોતાનો? 10મો અધ્યાય વિભૂતિ યોગમાં. બરાબર. અને અર્જુન એમ કહે છે મેં તો સાંભળીને અનુભવ કરી લીધો. બરાબર. અને હવે કહે છે પુરુષોત્તમ પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના
આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કયું હતું? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. અર્જુન કે હું જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતના પ્રવેશ્યા છો? તમે ગઈકાલે બધું કહેતા હતા ને, નદીઓમાં હું ગંગા છું, ઋષિઓમાં હું નારદ છું, પર્વતોમાં હું હિમાલય છું, હું જ ઇન્દ્ર છું, હું જ આર્યમા છું, હું જ યમરાજ છું, હું જ શિવ છું, હું જ બ્રહ્મા છું, હું જ વસુદેવ છું, બરાબર, હું જ અર્જુન છું. પ્રભુ કઈ રીતના તમે આ બધી જગ્યાએ કણ કણની અંદર પ્રવેશ કર્યો છે? મારી જોવાની ઈચ્છા છે. હું તમારા સ્વરૂપનો બરાબર મારે દર્શન કરવું. રૂપમ ઐશ્વર્યમ. અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી કહે છે ભગવાનનું રૂપ છે, ભગવાન નિરાકાર નથી. રૂપમ ઐશ્વર્યમ પૂરું અહીં લખ્યું છે. મારે તમારું રૂપના દર્શન કરવા છે, બરાબર. પણ હવે અર્જુન કહે છે કે પ્રભુ યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોત તો. આ શબ્દ બહુ મહત્વનો છે. મન્યસે યદિ તટ શક્યમ. શક્ય હોય તો મયા દ્રષ્ટુમ ઇતિ પ્રભુ. હે પ્રભુ, મયા દ્રષ્ટુમ, મને દ્રષ્ટિ આપો. તમને ઠીક લાગે તો, તમને યોગ્ય લાગે તો. આની અંદર અર્જુનની નમ્રતા ના આપણને દર્શન થાય છે. આપણે તો ભગવાન આગળ માંગ જ કરતા હોય. ભગવાન ના આપે તો આપણે ભગવાન બદલાવી નાખીએ થોડાક દીમાં. ફલાણા માતાજી આગળ ગયા હતા, માનતા પૂરી ન થાય, થોડાક દીમાં માતાજી બદલી જાય. ફલાણા એ કીધું ભાઈ ઓલા માતાજી છે ને એ બધી માનતા પૂરી કરે છો, હાલો ન્યા તમારા મૂકો કળદેવી, આપણા કુળદેવીને પડતા બાજુવાળાને ન્યા. થોડાક દી કે ના નહીં કે ઓલા સુરાપુરા બાપા છે ને, અરે એ તો બધાની આશા પૂરી કરે, હાલો ગાડી લઈને ન્યા, જય સુરાપુરા દાદા. બરાબર, ભગવાન તો બહુ દૂરની વાત છે, આપણે બધાને બદલાવી નાખીએ. પણ આ અર્જુન એમ કે છે તમને યોગ્ય લાગતું હોય તો. આપણે માળા કરતા હોય, થોડાક દી ભક્તિ કરીએ ને, અને આપણે એવું લાગે કે હું અધિકારી છું, હવે બસ મારા જીવનમાં મુશ્કેલી ના આવી જોઈએ. કા હું માળા કરું છું, હું ભગવાનનો ભક્ત છું, હવે મારા જીવનમાં બધું બરાબર ચાલવું જોઈએ. આપણે તરત આપણી જાતને અધિકારી માનવા માંડીએ. અર્જુન એમ કે છે ના 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 પ્રભુ, તમને ઠીક લાગે તો, નહીતર વાંધો નથી, કોઈ ફોર્સ નથી. સંબંધની અંદર સ્વતંત્રતા હોવી ખૂબ જરૂરી છે, નહીતર એ સંબંધ ટકે નહીં. કોઈ પણ સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, મિત્ર મિત્રનો સંબંધ હોય, એ સંબંધમાં સ્વતંત્રતાને કાઢી લો ને તમે. આજના સંબંધો શું કામ વધારે નથી ટકતા? છોકરા છોકરીઓને જોયું તમે? છોકરા છોકરીઓના સંબંધો નથી એટલા ટકતા. લગ્નમાં સગાઈ થઈ હોય અને એકાબીજા ફોન કરવા માંડે, પછી એકાબીજા ઉપર ધાક જમાવા માંડે. હું કહું એને ફોન કરવાનો, હું કહું એટલા જ નંબર તારા કોન્ટેક્ટ બુકમાં હોવા જોઈએ, હું કહું ત્યારે તારે મા બાપ ની આ જવાનું. સ્વતંત્રતા પૂરેપૂરી છીનવી લે, બરાબર. અને પછી સંબંધનું કહેવાય ગળું ઘૂંટાઈ જાય એક સમયે. સંબંધની અંદર સ્વતંત્રતા જરૂરી છે. કેટલી સ્વતંત્રતા એ શાસ્ત્રમાં લખ્યું છે, એ પણ જોવું રહ્યું પાછું, બરાબર. તો અર્જુન કહે છે મન્યસે તદ્ યત શક્યમ, તમને શક્ય હોય તો મને બતાવો. કેમ ભાઈ, અર્જુનને ડાઉટ છે કઈ? શું લાગે છે? શું લાગે છે અર્જુનને? કઈ ડાઉટ છે? શું કામ વિશ્વરૂપ દર્શન કરવું છે ભાઈ? અર્જુને કીધું કે મેં અક્ષય મહિમાનો અનુભવ કરી લીધો. તમે કીધું કે નદીઓમાં હું ગંગા છું, અર્જુને માની લીધું. બરાબર, પર્વતોમાં હું હિમાલય છું, અર્જુન કે બરાબર, આઈ એગ્રી. હું જ છું રુદ્રનામ શંકર જાસ્મી, હું જ છું રુદ્રોમાં શિવ શંકર હું છું. તો હવે કેમ કયો છો બતાવો પ્રેક્ટિકલ. શું લાગે છે તમને? પૂછું છું, અર્જુનને કઈ ડાઉટ છે? શું લાગે છે ભાઈ? અર્જુન કેમ માગે છે ભગવાન આગળ? શું કે છે? શું કામ? ચાલો ચાલો ચાલો, રેઝ યોર હેન્ડ, કમ ઓન, હાથ ઊંચો કરો. કિરણ પ્રભુ બોલો, કિરણ પ્રભુ, કિરણ સાધુ પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. યસ યસ. અર્જુનજીને ખબર હતી કે ભાઈ ભવિષ્યમાં ઘણા એમ કે છે કે હું ભગવાન છું, હું ભગવાન છું, બરાબર ને? તો એની માટે એક માઇલસ્ટોન સેટ કરવા માંગતા હતા. હરે પરફેક્ટ. કૃષ્ણ. એક મુદ્દો સરસ કીધો પ્રભુજી તમે, બરાબર. કળિયુગમાં ઘણા બધા આવશે, હું ભગવાન છું. તમને ખબર છે કેટલા બધા ભગવાન અત્યારે ફરે છે ભારતમાં? બલરામજીના અવતાર ફરે છે, કેટલાય કૃષ્ણના અવતાર ફરે, બે ચાર તો કલ્કી ફરે છે હાથમાં ઓલા હળ લઈને. ખબર તમને? દિલ્હીમાં ને એમાં. અમારા રાજકોટમાં હમણાં એક વિષ્ણુ અવતાર હતા, એ વયા ગયા. એ હમણાં હાર્ટ એટેક આવી ગયો, વયા ગયા ભાઈ. એ જીવતા હતા તે એમ કહેતા હું જ વિષ્ણુ છું. એ કે માથામાં વાળ વયા ગયા હતા, મારી જેમ ટકો થઈ ગયો, ફાંદ બહાર નીકળી ગઈ, મોઢામાં દાંત પડી ગયા હતા. પોતાની જાતને વિષ્ણુ માનતા હતા, વયા ગયા. એ સુસાઇડ કર્યું લગભગ, એને અલ્ટિમેટલી સુસાઇડ કર્યું છે. મેન્ટલ ડિપ્રેશનના શિકાર લોકો આવા બધા પોતાની જાતને ભગવાન માનતા હોય ઘણા બધા, બરાબર. તો અહીંયા અર્જુન ભગવાને કીધું પ્રભુ તમે કીધું ને નદીઓમાં હું ગંગા છું,
ઋષિઓમાં હું જ નારદ છું, હું જ શિવ છું, હું જ બ્રહ્મા છું, હું જ ઇન્દ્ર છું, હું જ યમરાજ છું, હું જ અર્યમા છું. પ્રભુ ખાલી થિયરી નહીં ચાલે. 10મો અધ્યાય થિયરી હતો, ભગવાને બોલીને કીધું હતું. એટલે અર્જુન કહે છે પ્રભુ બોલીને નહીં, તમે પ્રેક્ટિકલ બતાવી દો, તમારી અંદર બતાવી જ દો કે જો આ છે બ્રહ્માજી, મારામાંથી જ આવે, આ છે શિવજી, જોઈ લો, આ છે 33 કોટી દેવતાઓ, બધા આદિત્યો, બધા રુદ્રો, બધા વસુઓ, બધા અશ્વિની કુમાર, બતાવો પ્રભુ બધાને. નહીતર કળિયુગના લોકો વિશ્વાસ નહીં કરે અને ડાઉટ સતત રહેશે તમારા ઉપર. પ્લીઝ પ્રેક્ટિકલ બતાવો, આ પાખંડીઓને ખુલ્લા પાડો. એટલે આજે આપણને કોઈ એમ કે હું ભગવાન છું, તેને કેવું તો વિશ્વરૂપ દર્શન તો બતાવો. બરાબર, એ એમ કે તમે ના જોઈ શકો તો દિવ્ય દ્રષ્ટિ આપો. ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી, તમે મને દિવ્ય દ્રષ્ટિ આપો, તમે તો ભગવાન છો. આ પાખંડીઓ. બરાબર, ઓકે, પેલું સરસ કારણ આપ્યું. બીજું કારણ શું હતું ભાઈ? વિશ્વરૂપ દર્શન બતાવવાનું, બરાબર, પૂછવા માટે અર્જુનનું બીજું કારણ. મુકેશ પ્રભુજી થોડો પ્રકાશ પાડો, બીજું કારણ. માઇક ચાલુ કરી દો પ્રભુ, માઇક ચાલુ કરી દો. સાઉલ જે છે પતિત જીવો એ લોકોને એ કરવા માટે એને કહ્યું હતું કે આપણને બધાને બી એ ખબર પડે. હરી બોલ, હરી બોલ. આપણે હાજર નહોતા ને ત્યાં, તો આપણને ખબર નથી. એટલે મુકેશ પ્રભુ કહે છે કે ભાઈ આપણા જેવા જે હાજર નહોતા ને એના માટે. અને ત્રીજું કારણ વિક્રમ પંડ્યા પ્રભુ બોલો, ત્રીજું કારણ બોલો બોલો બોલો. ત્રીજું કારણ નેટવર્ક ડાઉન છે, નેટવર્ક ડાઉન છે. ચાલો નેક્સ્ટ શિલ્પા ગાંધી માતાજી બોલો, શિલ્પા માતાજી. હા પ્રભુજી, કે ભગવાન ખાલી આવી રીતે બુક્સમાં સૈદ્ધાંતિક રીતે જ નહીં પણ પ્રત્યક્ષ રીતે પણ પ્રગટ થાય. મીના માતાજી બોલો, મીના માતાજી. થેન્ક યુ શિલ્પા માતાજી. મીના માતાજી બોલો, મીના માતાજી બોલો, માઇક ચાલુ કરો. અવાજ નથી આવતો તમારો, અવાજ નથી આવતો. થેન્ક યુ. ફરી બોલ, અવાજ નથી આવતો. હવે 3 કારણ તમારી સામે છે. પેલું કારણ છે અર્જુનનો વિશ્વાસ વધારવા માટે, અને બીજું કારણ છે જે લોકો આપણા જેવા ત્યાં હાજર નહોતા ને એના માટે, અને ત્રીજું કારણ છે ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના. ઘણા બધા એવા માયાવાદી લોકો છે જે એવું માને છે કે આપણે એકવાર તપ જપ કરીશું ને એટલે આપણે ભગવાન બની જશું. તમે ભગવાન ને હું ભગવાન, એક દી બધા ભગવાન બની જશું. બધા ભગવાન બનવાની હોડમાં છે અહીંયા, એટલા માટે જ આપણે આવ્યા છીએ, બધાને ભગવાન બની જવું છે. આપણે ભગવાન બની શકીએ નહીં. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. આપણે અંશ છીએ, ભગવદ્ ગીતાનો શ્લોક છે, મમે વાંસો જીવ સનાતન. અંશ હતા, અંશ છીએ અને અંશ રહીશું. ભગવાન નથી બની શકતા. તો કેટલાય બધાને ભગવાન બનવાનો શોખ છે. એટલે અમારા એક સંત હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કહે છે કે કોઈને ભગવાન બનવાની ઈચ્છા હોય તો એ વ્યક્તિને ઊંધો ઉડાવી અને એના ઉપર 1 ટનનો પાણો તો મૂકવો જોઈએ. કેમ? તો કે ભગવાન કૃષ્ણ જયારે કુર્મ અવતાર લીધો હતો, કુર્મ અવતાર, બરાબર, ત્યારે એના ઉપર મંદરાચલ પર્વત આખો મૂકવામાં આવ્યો હતો. એક બાજુ દેવતાઓ અને એક બાજુ દાનવો, બરાબર, અને બરાબર વલોણું કરતા હતા મંદરાચલ પર્વતનું. અને એ મંદરાચલ પર્વત જેમ સરકતો હતો ને, તો ભગવાન કુર્મ એના વાહામાં ખંજવાળતું હોય ને કોઈક મીઠું મીઠું એવું લાગતું હતું ને એને ઝપકી આવી ગઈ હતી સરસ મજાની. તો મહારાજ કહે છે કે અહીંયા કોઈને ભગવાન બનવાનો શોખ હોય ને કોઈ એમ કે હું ભગવાન છું, આ વાંધો નહીં, ઊંધો ઉડાવીને જેસીબી થી 1 ટનનો પાણો તો માથે મૂકી દેવો જોઈએ વાહા ઉપર. પછી જો એને ખંજવાળ આવે, મજા આવે, નીંદર આવી જાય સરસ, તો એના ભગવાન માનવો જોઈએ. મંદરાચલ પર્વત તો કાંઈ ના મૂકીએ, 1 ટનનો પાણો તો મૂકીએ એટલીસ્ટ, મૂર્ખાઓ. બરાબર, તો ભગવાન એટલા માટે વિશ્વરૂપ દર્શન બતાવે છે. હવે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. ભગવાન કે અર્જુન, હે પાર્થ. પાર્થ એટલે શું? અહીં અર્જુન કહી શકતા હતા ને, તો પાર્થ કેમ કીધું? પાર્થ નો મતલબ શું થાય? પાર્થ નો મતલબ બોલ, પાર્થ નો મતલબ શું થાય? પુત્ર. કુંતી પુત્ર. તો અહીંયા કુંતી મહારાણીને યાદ કરવાની શું જરૂર છે? હવે એક બાજુ ધમાસાણ યુદ્ધ ચાલવાનું છે, એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના. ભગવાન કુંતી મહારાણીને કેમ યાદ કરતા હશે? કારણ કે એમણે ખૂબ જ દુઃખ યાતનામાં પણ એમ કદી વિચલિત નથી થયા, તો એટલા માટે પાર્થ.
હરિબોલ. થેન્ક યુ માતાજી. ભગવાન એના ભક્તોને ક્યારેય ભૂલતા નથી. આ ઘટના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે ભગવાન એના ગમે એટલા બિઝી શેડ્યુલમાં હોય ને, વિચાર કરો યુદ્ધની પરિસ્થિતિમાં ભગવાન કેટલા બિઝી હશે, ત્યાં ગાઈડન્સ આપવાનું કેટલા બિઝી હશે. કાંઈ યાદ આવે અત્યારે ભગવાનને કુંતી મહારાણી યાદ આવે છે, બરાબર. નકર અર્જુન કહી શકે ને, નહીં, અર્જુનને પાર્થ, પૃથાનો પુત્ર છો ને, મારી પ્રિય ભક્ત કુંતી મહારાણીનો તું દીકરો છો, યાદ કર. તો ભગવાનને ગમે છે એકચ્યુઅલી, ભગવાન એના ભક્તોને યાદ કરે છે. એટલા જ માટે તમે ઇસ્કોનના મંદિરમાં જશો ને, તો જેવા તમે એન્ટર થશો ત્યારે એક ભગવાનના ભક્ત ત્યાં બિરાજમાન મળશે તમને, શ્રીલ પ્રભુપાદજી, એના વિગ્રહ. એટલે ભક્તો જાય પેલા ત્યાં દંડવત પ્રણામ કરે, બરાબર. પછી આગળ જશો ને તો જ્યાં રાધા કૃષ્ણ બિરાજમાન હોય ને એના ચરણ કમળમાં, બરાબર, 5 આચાર્ય અને 6 ગોસ્વામીઓ બિરાજમાન તમને દેખાશે, વૃંદાવનના મહાન સંતો. ભગવાનને ગમે છે જયારે આપણે ભગવાનના ભક્તોને યાદ કરીએ છીએ ને, ગમે છે. એકચ્યુઅલી ભગવાનના ભક્તો જ આપણને ભગવત ધામ લઈ જઈ શકે, કારણ કે કૃષ્ણ એના છે, આપણા છે નહીં. કૃષ્ણ એના છે. અહમ ભક્ત પરાધીનો, હું તો મારા ભક્ત થી બંધાયેલો છું, ભગવાન કહે છે. તો જેના છે એ આપશે ને, એટલે બહુ જરૂરી છે. આપણે બધે જાય તો આપણે ઓળખાણ કરાવતા હોય ને, જોયો ભાઈ ફલાણા છે ધારાસભ્ય, આપણે જાણીતા છો, અમે થોડુંક બરાબર જે કઈ થાય કરી દેજો. ડોક્ટર પાસે આવો તમે બરાબર ફોન કરાવો, તમારું જૂનું પેશન્ટ કે મારા રિલેટિવ પાસે ફોન કરાવો, આપણા કાકાનો દીકરો છો સાહેબ થોડું જોઈ લેજો. એમ ભગવત ધામ જશો ત્યારે તમારે રિકમેન્ડેશન લેટર જોશે, રિકમેન્ડેશન, બરાબર. શું કહેવાય એને ગુજરાતીમાં રિકમેન્ડેશન ને, બરાબર, ભલામણ પત્ર. ભલામણ પત્ર. હા, ભલામણ પત્ર જોઈશે, ભલામણ પત્ર. કોઈકનું એમનેમ વૈકુંઠમાં એન્ટ્રી મળતી નથી, કોઈને નથી મળી. ભક્તમાલ ગ્રંથ ખોલી લો, ભાગવતમ ખોલી લો, ક્યાંયથી એક એવો ભક્ત લઈ આવો જે પોતાના બળે ભગવત ધામ જતો રહ્યો, પોતાના બળે. કોઈ ગુરુ નહીં, કોઈ ભક્તની કૃપા વગર કોઈ ના મળે, શક્ય જ નથી. તો ભલામણ પત્ર જોઈશે, ભક્તનું ભલામણ પત્ર જોઈશે. આ શ્લોક આપણને સમજાવે છે. ભગવાન કહે છે અર્જુન, મારી વિભૂતિઓને જો. 10મા અધ્યાયમાં મેં તને વિભૂતિઓ કહી હતી, હું તને બતાવું. ચાલ, મેં કીધું તો ને હું જ યમરાજ છું, ચાલ બતાવું. હવે હું યમરાજ બનીને, કાલ બનીને તને બતાવું. મેં કીધું તો ને હું જ છું શિવજી, ચાલ બતાવું તને, પ્રગટ કરું હમણાં. તો સેંકડો ને હજારો પ્રકારના દેવી અને વિવિધ વર્ણો વાળા રૂપોને જો, ભગવાન કહે છે, બરાબર. અને આગળ કહે છે ભારત, હવે તું અહીં આદિત્યો, કેટલા આદિત્યો છે? 12 આદિત્યો. વસુઓ, કેટલા વસુઓ? 8 વસુઓ. રુદ્રો, કેટલા રુદ્રો? કેટલા રુદ્રો? 11 રુદ્ર. 11 રુદ્રો. અને અશ્વિની કુમારો, કેટલા અશ્વિની કુમારો? 2 અશ્વિની કુમારો. આનો સરવાળો મારો 12 આદિત્ય પ્લસ 8 વસુ, 12 ને 8 20, 11 રુદ્રો, 20 ને 11 31, 2 અશ્વિની કુમાર, કેટલા થયા? 33. હા, તો જેને 33 કોટી દેવતા તરીકે ઓળખવામાં આવી, આ 33 કોટી દેવતાઓ. ભગવાન કહે છે આ બ્રહ્માંડની અંદર રહેલા 33 કોટી દેવતાઓ મારામાંથી જ પ્રગટ થાય છે. હું તને બધાને બતાવું, અત્યારે ઉપસ્થિત કરું મારી સામે, ચલ બધાને. તો મરુતો, એના સિવાયના 49 મરુતો છે. અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો, એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો, જેમને પૂર્વે કોઈએ ક્યારે જોયા નથી, સાંભળ્યા નથી. એનો મતલબ એવો કે વિશ્વરૂપ પેલા ભગવાન કૃષ્ણએ કોઈને બતાવ્યું નથી, પહેલી વાર બતાવવામાં આવ્યું છે. એવું નથી કહેતા કે હા પેલા ઇન્દ્રએ જોયું હતું, દેવી દેવતાઓએ જોયું હતું, બ્રહ્માએ જોયું હતું. નહીં, નહીં, પૂર્વે કોઈએ ક્યારેય નથી જોયું, સાંભળ્યું પણ નથી. ચાલ હું તને બતાવું, ભગવાન કહે છે, બરાબર. તો શા માટે અર્જુન વિશ્વરૂપ જોઈ શક્યા હતા? શા માટે અર્જુન વિશ્વરૂપ જોઈ શક્યા હતા? શું આપ્યું તો અર્જુનને ભગવાને? દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ આપી હતી, બરાબર. એટલે ભગવાન કહે છે અર્જુન, તું જે કઈ જોવા ઈચ્છે ને મારા આ દેહમાં તું જો. અર્જુન, ખાલી અત્યારનું નહીં, તારે ભવિષ્ય જોવું છે યુદ્ધનું? ચાલ બતાવું શું રિઝલ્ટ મળશે, બરાબર, જોઈ લે. તારે જે કઈ ભવિષ્ય જોવું હોય, ભૂતકાળ જોવું હોય, વર્તમાન જોવું હોય, અરે અર્જુન, સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે તને અનંત કોટી બ્રહ્માંડોના દર્શન કરાવીશું અહીંયા જ. કારણ કે ભગવાનની પ્રોપર્ટી છે, ભગવાન બતાવી શકે. નતું મામ શક્ય છે, પણ અર્જુન નતું મામ શક્ય છે, તારાથી આ શક્ય નહીં બને. તારી આ આંખ દ્વારા સ્વચક્ષુષા, તારી પોતાની આંખથી નહીં જોઈ શકે. તો દિવ્યમ દદામી તે ચક્ષુ, અર્જુન હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, પછી તું પશ્ચિમ યોગમ ઐશ્વર્ય, પછી હું તને યોગ ઐશ્વર્ય તું જોઈ શકીશ. ઘણા બધા એમ કે છે ભગવાન તમારો ક્યાં છે? ભગવાન હોય તો મને બતાવો.
ભગવાન છે એ. તમારા ગામનો ધારાસભ્યને ફોન કરો, તમારો ફોન ન ઉપાડે. તમે અનંત કોટી બ્રહ્માંડના સ્વામીને એમ કહો છો કે તમારો ભગવાન ક્યાં છે, તમારી સામે ઉભો રહી જાય. હજારો વર્ષની તપશ્ચર્યા યોગીઓ કરે છે, બરાબર, ભગવાનની એક ઝલક મેળવવા માટે. અને તમારે કોઈ યોગ્યતા મેળવવી નથી. તમારે માંસાહાર કરવો છે, તમારે નશો કરવો છે, તમારે વ્યભિચાર કરવો છે, કોઈ નિયમનું પાલન નથી કરવું, કોઈ શાસ્ત્રો વાંચવા નથી. તમે એમ કહો તમારો ક્યાં ભગવાન છે મને બતાવો, ને તમારી સામે ભગવાન ઉભા રહી જાય. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢો એમના બીજાનાથી. ભગવાન કે મૂર્ખાઓની સામે હું પ્રગટ નથી થતો. ભગવાન બંધાયેલા નથી કઈ મૂર્ખાઓની સામે પ્રગટ થવા માટે. બરાબર, ભગવાન તો માત્ર એના ભક્તોની સામે પ્રગટ થાય. ભક્ત્યા મામ અભિજાનાતિ, માત્ર હું ખાલી મારા ભક્તોની સામે પ્રગટ થાવ. ભગવાન કઈ થોડી બંધાયેલા છે. કોઈ મૂર્ખાઓ એમ કે તમારો કૃષ્ણ ક્યાં છે બતાવો મને. બરાબર, તારા ગામનો ધારાસભ્ય તારી સામે નું આવે, ફોન કરી જો. આનંદ કોટી બ્રહ્માંડના સ્વામી છે. ઓકે, તો દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી. અને હવે મૂવી ચાલુ થાય છે. તમે ઓલું 3D મૂવી જોયું છે થિયેટરમાં જઈને? 3D ચશ્મા પહેરીને ધાર્મી માતાજી જોયું છે? 3D મૂવી ચશ્મા પહેરીને? અવાજ નથી આવતો તમારો. ઓકે ઓકે, હા હવે આવ્યો. તો એ તો 3D હતું. હવે તો ટેકનોલોજી 5D 7D ની આવી જાય અત્યારે ટેકનોલોજી. ફોરેનમાં તો એના કરતા ઘણું બધું આગળ વધી ગયું ડાયમેન્શનલ ટેકનોલોજીમાં, બરાબર. પણ અહીંયા જે ટેકનોલોજી ભગવાન અર્જુનને બતાવવાના છે, ટ્રિલિયન ડી ટેકનોલોજી, ટ્રિલિયન, મિલિયન અને ટ્રિલિયન ડી ટેકનોલોજી, બરાબર. હવે વિશ્વરૂપ દર્શન બતાવવાનું ચાલુ કર્યું. અને જયારે ભગવાન અત્યાર સુધી તો વાત કરતા હતા અર્જુનની સામે, અર્જુન તને આવું બતાવું, આવું બતાવું, આવું બતાવું. ધૃતરાષ્ટ્ર સંજયની સામે બેઠા છે અને સંજય આ બધી વાત ધૃતરાષ્ટ્રને કરતા હતા. હવે સંજય બોલે છે, એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વર્યમ. હવે ધૃતરાષ્ટ્રને હાજા ગગડી ગયા કે અત્યાર સુધી તો ખાલી કૃષ્ણ કહેતા હતા કે હું જ યમરાજ છું, હું જ કાલ છું, હું જ મહાકાલ છું, હું જ અર્યમા છું, હું જ નદીઓમાં ગંગા છું, હું જ છું. હવે સંજય એમ કહે છે કે રાજન, હે ધૃતરાષ્ટ્ર, કૃષ્ણએ બતાવવાનું શરૂઆત કરી દીધી છે કે સ્વયં પોતે કાલ છે, એ કાલોના પણ કાલ, એ જ મહાકાલ છે, પોતે બતાવવાનું શરૂ કર્યું છે. ધૃતરાષ્ટ્રને જયારે ખબર પડે છે ને, હાજા ગગડી જાય છે, બરાબર. એટલે સંજય કહે છે, રાજા, ભગવાન આ રીતના કહ્યું, યોગ શક્તિના પરમ ઈશ્વર છે અને હવે એને બતાવવાનું ચાલુ કર્યું છે પોતાના વિશ્વરૂપના દર્શન. અને શું બતાવ્યું? હવે સંજય વાત કરે છે. આ શ્લોકો સંજય બોલી રહ્યા છે. શું બતાવ્યું? હવે સંજયને કેમ ખબર આ બધી વસ્તુ? સંજય કેવી રીતના જોઈ શકતા હશે? અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપીએ સમજી શકાય, સંજય કેવી રીતના જોઈ શકે? સંજય ક્યાં છે? સંજય હસ્તિનાપુરમાં છે. ઓકે, ચાલો. કોને આપી હતી સંજયને દિવ્ય દ્રષ્ટિ? કોને? અચ્છા, તો ધૃતરાષ્ટ્રને કેમ ના આપી ડાયરેક્ટ? ધૃતરાષ્ટ્રને સંજયને પૂછવું પડે છે કે સંજય શું થયું, શું થયું? ડાયરેક્ટ ધૃતરાષ્ટ્રને આપી દીધી હોત તો શું પ્રોબ્લેમ હતો? ધૃતરાષ્ટ્રે ના પાડી એટલે સંજયને આપી. તો શું કામ ના પડી ભાઈ? દિવ્ય દ્રષ્ટિને ના શું કામ પડી? મોહ હતો એટલે. અપરાધ છોકરા લોકો. ઓકે, પછી બીજું? વિનાશ જોવો નતો એને, મારે વિનાશ જોવો નતો. હવે એને તો એવું ક્યાં લાગતું હતું વિનાશ થવાનું? એને તો એવું હતું કે બપોરે બરાબર આવી જશું, હસ્તિનાપુરમાં લંચ લઈશું, પાંડવોને મારી નાખશું. અપરાધ કર્યો તો પાંડવોનો અપરાધ કર્યો. ધૃતરાષ્ટ્ર જન્મથી જ આંધળો હતો, બરાબર. તો ઇવન એને કઈ દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવે તો પણ એ કોઈને ઓળખી ક્યાં શકવાનો હતો કોણ કોની સાથે યુદ્ધ કરી રહ્યું છે? ભગવાન કદાચ એને દ્રષ્ટિ આપી હતી, ઓળખી ક્યાં શકવાનો હતો? બરાબર. બીજું, વેદવ્યાસજી એમને કહ્યું હતું કે તું લઈ લે દિવ્ય દ્રષ્ટિ, પણ કે નહીં, સંજયને આપો ને એના મુખે હું સાંભળી લઈશ, બરાબર. કારણ કે દિવ્ય દ્રષ્ટિ ભક્તોને જ મળે, એટલે ભગવાન જ એના હૃદયમાં જે ના પડાવે, લાયકાતે હોવી જોઈએ ને દિવ્ય દ્રષ્ટિ માટે. સંજયને દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી અને સંજયે ત્યાં લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કર્યું ધૃતરાષ્ટ્રની સામે, ટેલિવિઝન. તો અત્યારે આપણને લાઈવ ક્રિકેટ હમણાં જોઈ છે અત્યાર સુધી. આપણે લાઈવ બરાબર શોધ કરતા 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 વર્ષો નીકળી ગયા. આપણે ટીવી નો શોધ થઈ પછી 200 વર્ષ પછી આપણે અત્યારે લાઈવ ટેકનોલોજી આવી. અત્યારે અમેરિકામાં મેચ રમાતો હોય તો આપણે ભારતમાં બેઠા બેઠા ક્રિકેટ મેચ લાઈવ જોઈ શકીએ, બરાબર. હવે આ લાઈવ ટીવી ની શોધ તો મહાભારતના સમયમાં હતી સંજય પાસે. સંજય ત્યાં બેઠા બેઠા લાઈવ જોતા હતા. કેટલી ટેકનોલોજી આગળ હશે.
યોગ શક્તિની ટેકનોલોજી હતી, એકચ્યુઅલી યોગ શક્તિની ટેકનોલોજી હતી. બરાબર. તો આધ્યાત્મિક જગતની અંદર આ બધું જ શક્ય બને. બરાબર. એટલા ભગવાન અર્જુનને કહે, સંજય કહે છે ધૃતરાષ્ટ્રને કે અર્જુને વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર, અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણો. ભગવાન આભૂષણો કેવા હતા? દિવ્ય. અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. શસ્ત્રો હતા ભગવાન પાસે. કેવા? દિવ્ય. દિવ્ય એટલે જે પંચમહાભૂતના બનેલા ના હોય એને દિવ્ય કહેવાય. પંચમહાભૂતના બનેલા હોય તો એ કટાઈ જાય, એ તૂટી જાય. પંચમહાભૂતના આભૂષણો હોય, માળા હોય તો એ કરમાઈ જાય, એમાં ફૂગ લાગી જાય, બરાબર, દુર્ગંધ આવવા લાગે. પણ આ દિવ્ય આભૂષણો, દિવ્ય શસ્ત્રો, દેવી માળાઓ, દેવી વસ્ત્રોથી શોભતું હતું. પ્લસમાં અનેક સુગંધી દ્રવ્યોનું વિલેપન. મતલબ અર્જુન ખાલી જોતો નતો, અર્જુનને સુગંધ આવતી હતી. અર્જુનને સુગંધ આવતી હતી. આશ્ચર્યમય, તેજમય, અસીમ, સર્વવ્યાપક. સર્વવ્યાપક હતું. એવું નહીં કે ભાઈ આપણે જનરલી મૂવી જોવા જાય તો સામે સ્ક્રીન હોય તો સ્ક્રીન અહીંથી ચાલુ થાય, સ્ક્રીન અહીં પૂરી થઈ જાય, પછી એમાં તમારે મૂવી જોવાનું હોય. પણ અર્જુનને ભગવાન આ જે મૂવી બતાવી રહ્યા છે વિરાટ સ્વરૂપનું, એ અસીમ છે. મતલબ અર્જુન આ બાજુ જોવે છે ન્યાય દેખાય છે, અહીંયા જોવે છે તો દેખાય છે, નીચે જોવે છે તો દેખાય છે. દસો દિશામાં અર્જુનને વિશ્વરૂપના દર્શન દેખાય છે. એટલે કહે છે અસીમ, જેની કોઈ સીમા જ નથી, જેનો કોઈ આદિ નથી, અંત નથી. આગળ કહેશે. અને એનું તેજ કેટલું હતું? આકાશમાં એક સાથે હજારો સૂર્ય એક સમયે ઉદય થાય. કેટલા સૂર્ય? હજારો. આપણાથી એક સૂર્ય સહન ના થાય. આપણાથી એક સૂર્ય સહન ના થાય હમણાં ઉનાળામાં. અને ભગવાનના વિરાટ સ્વરૂપનું તેજ હજારો સૂર્ય સમાન છે. તો ભગવાનનું ઓરિજિનલ દ્વિભુજ શ્યામ સુંદરનું તેજ કેટલું હોય? તેને બ્રહ્મ જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે આપણી કેપેસિટી નથી કે આપણે એને ફેસ કરી શકીએ. ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે તો એ આપણે ફેસ કરી શકીએ. તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે. કદાચ શબ્દ આની અંદર મૂકવામાં આવ્યો છે, કદાચ થાય તો એમ. બાકી 1000 સૂર્યનું તેજ પણ ભગવાનના વિશ્વરૂપના તેજ સમાન નથી. એના કરતા પણ આ તેજ વધારે છે. સામાન્ય વ્યક્તિ આ તેજ સહન ના કરી શકે, જોઈ ના શકે, બળીને ભસ્મ થઈ જાય આ તેજની અંદર. બરાબર. તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનની અંદર હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન કર્યું. વિભક્ત એટલે અલગ અલગ વિભાગો એક બ્રહ્માંડની અંદર. તો આપણે ગોલોક ચાર્ટ ભણી ગયા. એક બ્રહ્માંડમાં કેટલા વિભાગ હતા? એક બ્રહ્માંડમાં કેટલા વિભાગ હતા ઉપરથી નીચે સુધી? બોલો બોલો. કેટલા? 14 વિભાગ હતા ને? 14 વિભાગ હતા. બરાબર. બ્રહ્માજીના લોકથી લઈને નીચે સુધી. અને અનંત આવિર્ભાવો. આવિર્ભાવો એટલે બ્રહ્માંડનું પ્રગટ થવું. અર્જુન એની સામે જોતા હતા કે અલગ અલગ બ્રહ્માંડો પ્રગટ થાય છે. એમાં ગર્ભોદક્ષાય વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળે છે. ત્યાં બ્રહ્માજીનો જન્મ થાય છે. બ્રહ્માજી વિભક્ત બ્રહ્માંડ એટલે કે 14 લોકનું નિર્માણ કરે છે. અને આવું એક નહીં હજારો અનંત કોટી બ્રહ્માંડના દર્શન અર્જુન કરી રહ્યા છે. બરાબર. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા અર્જુન, રોમાંચિત થયેલા અર્જુનને પ્રણામ કર્યા. વિશ્વરૂપ નો જે જોવે બરાબર તરત સ્તુતિ કરવા લાગે ને. અર્જુન સ્તુતિ કરવા લાગ્યા ભગવાનની. જો આપણે આધ્યાત્મિક જીવનમાં એટલા બધા એડવાન્સ ના હોય, પ્રગતિ આપણે ના કરી હોય તો આપણાથી સ્તુતિ ના થાય ભગવાનની. ભગવાનના એડવાન્સ ડિવોટી સ્તુતિ કરી શકે, કાંઈ વાંધો નહીં. આપણને સ્તુતિ કરતા ના આવડે તો આપણે જે ભગવાનના મહાન ભક્તોએ જે સ્તુતિ કરેલી હતી ને એ સ્તુતિને રિપીટ કરવી જોઈએ. સ્તુતિને રિપીટ કરવી જોઈએ. શ્રીમદ ભાગવતમ આ સ્તુતિઓથી ભરેલું છે. કુંતી દેવીની પ્રાર્થના, ભીષ્મ દેવની સ્તુતિ, બરાબર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શિક્ષાષ્ટકમ આપીને ગયા છે. શ્રીલ પ્રભુપાદના કીર્તન, એની સ્તુતિ, ઘણું બધું છે. વૃત્તાસ્તુરની સ્તુતિ, સો મચ. શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એક સરસ મજાની સ્તુતિ લખી છે. અમે લોકો રોજ સવારે 4:30 વાગે ભગવાનની સામે સ્તુતિ ગાઈએ છીએ. સંસાર દાવા નલલીઢ લોકા ત્રણાય કારુણ્ય ગના ગનાત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાનવશ્ય વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. 8 અલગ અલગ શ્લોક અને રોજ સવારમાં ભગવાનની સામે ગાવામાં આવે. ભગવાન આ તો સંસાર દાવાનળ છે, દાવાનળ છે. બહાર કેવી રીતના નીકળવું આમાંથી?
સવારમાં રોજ પ્રાર્થના કરીએ મંગલા આરતીની અંદર. શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર દ્વારા રચિત આ પ્રાર્થનામાં છેલ્લે 9મા શ્લોકની અંદર વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમ કહે છે કે જે કોઈ વ્યક્તિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે અને ભગવાનની સામે ઉભા રહે અને આ ગુરુવાષ્ટકમ ગાશે તો મૃત્યુ બાદ અને ધામની પ્રાપ્તિ થઈ જશે. એટલું પાવરફુલ છે સંસાર દાવા. ગેરંટી લખેલી છે કોને? વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર. અને જ્યારે કોઈ ભક્ત દ્વારા ગેરંટી આપવામાં આવે ત્યારે ભગવાનને ગેરંટી પૂરી કરવી પડે. આગળ આપણે જોયું ને, ભગવાને અર્જુનને કીધું, અર્જુન તું ઉભો થા ને તું જાણ કર. નમે ભક્ત્યા પણ છે. કેમ? હું કહીશ તો હું મારા વચનમાંથી હું તો ફરી જાઉં મારા ભક્તોની પ્રસન્નતા માટે. પણ ભક્તો કોઈ પ્રોમિસ આપે તો એ મારે પૂરું કરવું પડે છે. તો રોજ મંગલા આરતીમાં બરાબર જ્યારે જ્યારે તમને ભલે સમય મળતો હોય, રવિવારે આવો, એકાદશીના દિવસે આવો, 4:30 વાગે ભગવાનના દર્શન કરો. બરાબર. એક સાથે કેટલા ભક્તો હોય ખબર? સવારે મંગલા આરતીમાં ઓનલાઈન ઓલમોસ્ટ 800 થી 900 ભક્તો હોય. જેમ તમે અત્યારે અહીં છો ને ક્લાસમાં, 800 થી 900 ભક્તો હોય, ક્યારેક 1000 ભક્તો હોય મંગલા આરતીમાં દર્શન કરવા માટે ભગવાનના. તમે લોકો ટ્રાય કરજો. બરાબર. બહુ પાવરફુલ સ્તુતિ છે. આગળ કહે છે અર્જુન, હવે સંજયે કહી દીધું ધૃતરાષ્ટ્રને, હવે અર્જુનનો વારો છે. હવે અર્જુન કે છે બરાબર, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને, બધા દેવોને, કાલે જયદીપ પ્રભુ પૂછતા હતા કે આમાં કોઈ, તમે કીધું કે આમાં કોઈ દેવીનું નામ ના આવ્યું, માતાજીઓનું. શિવજીનું આવ્યું, બ્રહ્માજીનું આવ્યું, પણ એવો કોઈ રેફરન્સ મળે કે જ્યાં કૃષ્ણ એમ કહેતા હોય બધા માતાજીઓ મારામાંથી આવે? તો અહીં જયારે સર્વ દેવોની વાત થાય ને તો આમાં દેવી દેવતાઓ બધા આવી ગયા. અને બીજું બ્રહ્માજીની જયારે વાત થાય ને તો બધા દેવતાઓ આવી ગયા. બીજું ઇન્દ્રની જયારે વાત થાય ને તો ઇન્દ્રની નીચે જ બધા દેવી દેવતાઓ. ઇન્દ્ર રાજા છે સ્વર્ગના. ઇન્દ્ર રાજા છે. તો રાજા જો કૃષ્ણના આધીન હોય તો એની નીચે રહેલા બધા દેવી દેવતાઓ તો ઓબ્વિયસલી આધીન હોય, બધા જ માતાજીઓ. બરાબર. સ્વર્ગમાં રહેતા. તો એટલે કે સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. કમળના આસન ઉપર બિરાજમાન બ્રહ્માજી તેમજ શિવજીને, સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને હું જોઈ રહ્યો છું. આ શ્લોકની અંદર એક ગૂઢ અર્થ છુપાયેલો છે. તમારી પાસે શ્રીમદ ભગવદ ગીતા હોય તો 15મા શ્લોકના ભાવાર્થમાં અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી સમજાવે છે. કોઈ પાસે છે ભગવદ ગીતા તો વાંચો, પેજ નંબર 538. નાનો ભાવાર્થ છે, વાંચો. કોણ વાંચશે? ભગવદ ગીતા છે કોઈ પાસે? હાથ વગી ખોલો. 15મો શ્લોક ભાવાર્થ વાંચો. આશા માતાજી વાંચો, ચાલો ભાવાર્થ વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ શ્રી પ્રભુ કી જય. અર્જુન બ્રહ્માંડની સર્વ વસ્તુઓ જોઈએ છે, તેથી તે બ્રહ્માંડના પ્રથમ જીવાત્મા બ્રહ્માજીને તથા જેની ઉપર ગર્ભોદકશાહી વિષ્ણુ બ્રહ્માંડના નીચેના તળભાગમાં શયન કરે છે તે દિવ્ય સર્પને જોઈએ છે. આ સર્પની સંજ્ઞાના નાગને વાસુકી કહે છે. અમુક અન્ય સર્પો પણ વાસુકી નામથી જાણીતા છે. અર્જુન ગર્ભોદકશાહી વિષ્ણુથી માંડીને કમલ બ્રહ્માંડ ભાગને અર્થાત જ્યાં બ્રહ્માંડ જીવ બ્રહ્માજી રહે છે તે બધું જોઈ શકે છે. આનો અર્થ એ થયો કે અર્જુન આદિથી અંત સુધી સર્વ વસ્તુઓ પોતાના રથમાં એક જ સ્થાને બેઠા બેઠા જોઈ શકતો હતો. પરમેશ્વર કૃષ્ણની કૃપાથી જ આ શક્ય થયું હતું. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. આનો મતલબ એવો થયો કે અર્જુન જે આ બ્રહ્માંડના નીચેના ભાગમાં ગર્ભોદકશાહી સમુદ્ર છે એના ઉપર ગર્ભોદકશાહી વિષ્ણુ સૂતા છે. એ નાભીમાંથી જે કમળ નીકળે અને કમળ ઉપર બ્રહ્માજી બિરાજમાન થાય તો બ્રહ્માજીથી લઈ અને ગર્ભોદકશાહી વિષ્ણુ જેના ઉપર સૂતા છે વાસુકી નાગ, મતલબ આ બ્રહ્માંડનું ટોપમોસ્ટ ફ્લોર સત્યલોક અને સૌથી નીચે વાસુકી નાગ. આખું બ્રહ્માંડ જોઈ રહ્યા છે. આમનામ તમે શ્લોકને અનુવાદ વાંચો તો તમને ખબર નહીં પડે કે અર્જુન આમાં શું જોઈ શકે છે. અર્જુન આખું બ્રહ્માંડ જોવે છે. આની અંદર સ્વર્ગ પણ આવી ગયું, જનલોક, તપોલોક, મહરલોક, બધા લોક અર્જુન જોવે. પાવરફુલ પર્પઝ છે ને ભાવાર્થ. ભગવદ ગીતા ના હોય તમે લોકો વસાવી લેજો. બરાબર. કારણ કે એટલા સરસ ભાવાર્થ લખ્યા છે, જરૂર આપણને તરત સમજાય જાય. બરાબર. આગળ શું કહે છે કે જગન્નાથ હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ, ચક્ષુઓને જોઉં છું. આ તો આગળ આવ્યું કે નહીં? હા આવ્યું, પણ એ સંજય બોલતા હતા. અહીંયા અર્જુન બોલે છે ફરીથી, અનેક હસ્ત, સર્વત્ર વ્યાપ્ત છે, અંત વિહીન છે. આમાં કોઈ અંત મધ્ય આદિ છે જ નહીં. હમણાં આપણે વાત કરી ને કે આ ભગવાન વિશ્વરૂપ બતાવે છે, અહીંથી ચાલુ થાય અહીંયા પૂરું થાય એવું નહીં. અર્જુન જે બાજુ જોવે છે તે બધી બાજુ વિશ્વરૂપ દેખાય છે, 10 દિશામાં. કોઈ આદિ અંત મધ્ય છે જ નહીં. અર્જુન ભગવાનને કહે છે. આગળ અર્જુન કહે છે આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે.
આનું તેજ આગળ કીધું ને હજારો સૂર્ય સમાન છે, બરાબર, અને સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટ, અનેક ગદાઓ, અનેક ચક્રોથી વિભૂષિત આવા રૂપનું હું દર્શન કરું છું. ફરીથી ભગવાનનું રૂપ છે, ભગવાન નિરાકાર નથી, બરાબર. આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. ખરેખર જ્ઞેય એટલે કે બધા જ્ઞાનનો અલ્ટિમેટલી ગોલ, સાર. વેદો વાંચીને શું જાણવાનું? તો કે જ્ઞેય છે એ કૃષ્ણ છે. જ્ઞેય, જ્ઞાનનો અલ્ટિમેટલી ગોલ. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય છો. આખા બ્રહ્માંડના છેલ્લા આશ્રયશાન તમે છો. જ્યારે કોઈ ના સાચવે ને, બ્રહ્માજીનું મૃત્યુ થઈ જાય ને, તો બધા જ જીવો ગર્ભોદક્ષાય વિષ્ણુમાં આરામ કરે, અને ગર્ભોદક્ષાય વિષ્ણુ એમને બધાને લઈને કારણોદક્ષાય વિષ્ણુમાં શયન કરે. તમે અંતિમ આશ્રય સ્થાન છો. આપ અવ્યય છો. તમારો કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી, અવ્યય છો. તમે પુરાણ પુરુષ છો. ભગવાન કેવા છે? કૃષ્ણ પુરાણ. પુરાણનો મતલબ છે એવો કે બરાબર કે કૃષ્ણ ગઈઢા થઈ ગયા. હવે સફેદ કલરની દાઢી, બરાબર, વાળ ઉપરથી વયા ગયા, અને બરાબર રથમાં ચડે છે. સંજયને કહે છે કે ભાઈ લેને અર્જુન થોડોક ભાઈ ટેકો દે ને, કમરનો દુખાવો ચાલુ થઈ ગયો, હવે તો ઉંમર થઈ ગઈ. કારણ કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર ભગવાનની ઉંમર ઓલમોસ્ટ 85 થી 90 વર્ષની એજ હતી કૃષ્ણની. 85 થી 90 વર્ષ. અહીં કોઈ છે ભાઈ 85-90 વર્ષના? લગભગ આપણે તો થાય નહીં 90 વર્ષના અત્યારે તો, બરાબર. ભગવાન 85 થી 90 વર્ષની ઉંમરે યંગ હતા, યુવાન. એના પ્રપૌત્રો યુદ્ધભૂમિ ઉપર હતા. કૃષ્ણના પુત્રના પુત્રો યુદ્ધભૂમિ ઉપર હતા. એટલી એજ હતી, છતાં પણ નવયુવાન, અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણમ પુરુષમ નવયૌવનમ ચ. કોણ લખે છે? બ્રહ્માજી. કૃષ્ણ નવયૌવન છે. આપ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો, મારો મત છે. આપ આદિ મધ્ય અને અંતથી રહિત છો, અપાર મહિમાશાળી છો. ભગવાનનો મહિમા કેવો છે? અપાર. ભગવાન માખણ ચોરે તો માખણ ચોર કહેવાય, અને એના ભજનોથી ભજનીકો લાખો રૂપિયા કમાઈ લે. તમે એનું ક્યાંક ચોરી કરવા જાય તેનું ભજન ન બને, પોલીસના દંડા પડે, બરાબર. ભગવાન રણ છોડીને ભાગી જાય તો એનું મંદિર બની જાય. હે, ડાકોરમાં કોણ છે? તો કે રાજા રણછોડ છે. રણછોડ. અને આપણે રણ છોડીને ભાગી જાય તો ડરપોકમાં આપણી ગણતરી થાય. ભગવાનનો યશ અપાર છે, મહિમા અપાર છે. આપના ભુજાઓ અગણિત છે, સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હવે અર્જુન જોવે છે. ગઈકાલે કીધું હતું ને ભગવાને, સૂર્ય ચંદ્ર મારી આંખો છે. આજે અત્યારે જોઈ રહ્યા છે. આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો, અને આપના તેજથી સમગ્ર બ્રહ્માંડને હું તપતું જોઈ રહ્યો છું. આપ કેવળ એક છો, છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ એમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશ, મતલબ સ્વર્ગલોક, એની નીચે ભૂરલોક, ભુવરલોક, એમાં વચ્ચે જે જગ્યા છે ને, એમાં પણ તમે વ્યાપેલા છો. એટલે આગળ કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે આ ભગવાનનું વિરાટ સ્વરૂપ કોને કોને જોયું હતું? તો ખાલી અર્જુન નહીં, ઉપરના લોક સુધી આ વિરાટ સ્વરૂપ વિસ્તારિત થયું હતું, છેક બ્રહ્માજીના લોક સુધી. એટલું વિશાળ હતું. એટલે ઇવન ભગવાને જેના જેના ઉપર કૃપા કરી એ બધા જોઈ શક્યા હતા. અને હમણાં આવશે આગળ કોણ કોણ સમગ્ર અવકાશમાં વ્યાપેલું છે. મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈને બધા લોકો ભયભીત છે. દેવોના સમૂહો તમારા શરણે આવ્યા. દેવો એટલે આમાં દેવીઓ પણ આવી ગયા ને. દેવી દેવતાઓ બધા જ તમારા શરણે આવી રહ્યા છે, અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડીને પ્રાર્થના કરે છે, અને સિદ્ધો અને વૃંદો કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, એવી રીતના વૈદિક મંત્રોને બરાબર એના ગીત વડે તમારી સ્તુતિ કરે છે. તો વેદ શેના માટે છે? ઘણા લોકો વેદ વાંચીને આપણે પૂછે ભગવાન કોણ? તો કે ભગવાન નિરાકાર છે. અરે ભાઈ, વેદ છે ભગવાનની સ્તુતિ કરવા માટે છે. વેદ છે ભગવાનની સ્તુતિ કરવા માટે ભગવાને લખ્યા છે. એટલે જો આયા વૈદિક મંત્રોના ગાન વડે, બરાબર, સ્તુતિ વિ પુષ્કલાભિહી, બરાબર. તો એને ભગવાન માટે છે. અને હવે અહીંયા શિવજીના સર્વ આવિર્ભાવો, એટલે કે 11 રુદ્રો, 12 આદિત્યો, 8 વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, એટલે 33 કરોડ દેવતા, 49 મરુત, બધા જ પિતૃગણ ઉપર, અને ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધદેવો બધા આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. કારણ કે બધાના લોક સુધી તમારું વિરાટ સ્વરૂપ ફેલાયેલું છે, અને આમાંથી તમે જેના જેના ઉપર કૃપા કરી છે બધા જોઈ રહ્યા છે વિશ્વરૂપનું દર્શન, બરાબર. અને એ મહાબાહુ આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંગો, ચરણ, ઉદર, ભયાનક દાંતોળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો વ્યથિત થયા છે, અને હું પણ થોડોક વ્યથિત થયો છું. હવે અર્જુનની ચિંતા થોડીક દેખાઈ આવે છે, કારણ કે સ્વરૂપ ભયંકર હતું ભગવાનનું વિશ્વરૂપ.
હે સર્વવ્યાપી વિષ્ણુ. હવે અહીંયા કૃષ્ણ અર્જુનની સામે ઉભા હતા અને એ સ્વરૂપ બતાવતા હતા. તો અહીંયા વિષ્ણુ શબ્દ કેવી રીતના આવ્યો? દ્રષ્ટવા હિ ત્વામ દ્રષ્ટવા હિ ત્વામ પ્રવ્યથિતાનંતરાત્મના ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ. આના ઉપરથી ખબર પડે કે વિષ્ણુ અને કૃષ્ણમાં તફાવત નથી, કારણ કે આ વિષ્ણુ સંબોધન આપ્યું છે અર્જુને. હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપણે આપના વિસ્ફારિત મુખોને અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયભીત થયું છે. હવે મારા ચિત્તના ધૈર્યને હું જાળવી શકું એમ નથી. અર્જુન ધ્રુજી ઉઠ્યા છે આ સ્વરૂપ જોઈને. બરાબર, વિચાર કરો, અર્જુન ધ્રુજી ઉઠ્યા હોય આપણને બતાવ્યું તો આપણું શું થાય? આપણું હાર્ટ એટેક આવી જાય. જ્ઞાનને કાર્યક્રમ પૂરો, ફિનિશ. ક્યાં? તો કે વયા ગયા. બરાબર, અર્જુન તો અત્યાર સુધી ઉભા છે, આપણે બરાબર એક ખાલી પ્રકાશમાં વયા જાય, પૂરું. બરાબર, ધૃતરાષ્ટ્રના બધા પુત્રો સર્વે સહાયક રાજાઓ ભીષ્મ, દ્રોણ, કર્ણ, ખાલી આજ નહીં પ્રભુ, અમારા મુખ્ય યોદ્ધાઓ તમારા વિકરાળ રૂપમાં પ્રવેશ કરે છે. હવે અહીંયા અર્જુન ભગવાનનું કાલ સ્વરૂપ, મહાકાલ સ્વરૂપના દર્શન કરે છે. હજી તમે લેવલ 2 માં આવશો ને, આ વધારે ક્લિયર થશે. અહીંયા ભગવાનનું જે બાજુનું સ્વરૂપ છે મહાકાલ સ્વરૂપ છે, અને ભગવાન બધાને ગળી રહ્યા છે. તમે જોયું, બધા જ એની અંદર જાય છે. તો અર્જુન કે સામેવાળા યોદ્ધા નહીં પ્રભુ, અમારા યોદ્ધા જાય છે તમારા મોઢામાં, તમે તો એનો નાશ કરી રહ્યા છો. કારણ કે ભગવાન મહાકાલ છે, કાલ કોઈને છોડે નહીં, કાલ કોઈને છોડતો નથી. વિકરાળ મુખોમાં પ્રવેશ કરે છે. કેટલાક મસ્તકોને આપના દાંતોની વચ્ચે ચૂર્ણિત થતો હું જોઈ રહ્યો છું. અર્જુન કહે છે ભગવાન તમે તો જેવી રીતના મુખવાસ ખાતા હોય એમ બધાના મસ્તક તમે ખાઈ રહ્યા છો, મોઢામાંથી લોહી ટપકી રહ્યું છે. ભગવાન આવું સ્વરૂપ, ભક્તોને ભગવાનનું આવું સ્વરૂપ જોવું ગમતું નથી. એટલે અર્જુન કહે છે જેવી રીતના નદીઓના નીર સમુદ્રમાં પ્રવેશ કરે, આ બધા મહાન યોદ્ધા તમારા મુખમાં પ્રવેશ કરે છે. આવું સ્વરૂપથી તો હું તો ભયભીત થઈ ગયો. અર્જુન કે હે દેવાધિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? કારણ કે કૃષ્ણ, હું તો તમને ઓળખું છું, દ્વિભુજ, શ્યામ સુંદર, મુરલી મનોહર, સુકોમળ, જે બાંસુરી વગાડતા હોય, પણ તમે તો આયા તમારું એક બીજું સ્વરૂપ મને બતાવી દીધું છે. તમે કોણ છો? હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરીને મારા ઉપર પ્રસન્ન થાવ. તમે આદ્ય ભગવાન છો, મને ખબર છે, પણ આ વાળું સ્વરૂપ તમારું કયું છે? હું તમારી આ લીલા વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે આ લીલાની મને ખબર નથી કે તમારું આવું ભયંકર સ્વરૂપ પણ છે. ત્યારે ભગવાન અર્જુનને કહે છે અર્જુન, કાલોસ્મી લોકશય કૃત પ્રવૃદ્ધા, એ હું છું અર્જુન, મારું બીજું સ્વરૂપ છે કાલ. જે લોકો ભક્તિ કરે છે એને હું વિષ્ણુ સ્વરૂપે દર્શન આપું છું, અને જે લોકો ભક્તિ નથી કરતા એ લોકોને હું છેલ્લે મૃત્યુ કાલ સ્વરૂપે દર્શન આપું છું, કાલ સ્વરૂપે દર્શન આપું છું. બરાબર, હું જ છું મહાવિનાશ કરનારો કાળ, હું આ બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. એક વિદેશના એક વૈજ્ઞાનિક છે રોબર્ટ ઓપનહેમર, એને એટમ બોમ્બની શોધ કરી હતી ભગવદ્ ગીતા વાંચીને. ભગવદ્ ગીતાના આવા બધા શ્લોક વાંચ્યા ને એને આમાંથી એવી પ્રેરણા મળી કે હું એટમ બોમ્બ બનાવું. એટલે આ શ્લોક કેવો ને એના ઇન્ટરવ્યુમાં બોલે છે, બરાબર, કે તમારા સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ થશે. બહુ ગણ્યા ગાંઠિયા લોકો તમને ખબર છે મહાભારતમાંથી બચી શક્યા હતા. અર્જુનને એમ હતું કે હું યુદ્ધ કરું છું, હું બધાને મારું છું. ખબર છે ને, પેલા અધ્યાયમાં અર્જુન કહે છે મારા કાકા, મારા મામા, મારા દાદા. હવે અર્જુનને ભગવાન કહે તસ્માત ઉત્તિષ્ઠ યથો લભસ્વ જીત્વા શત્રુન ભુક્ષમ રાજ્યમ સમૃદ્ધમ મયેવ વેતે નિહિતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. અરે ભાઈ, તું તો નિમિત્ત છો, તું તો નિમિત્ત છો અર્જુન. પિક્ચર ઓલરેડી સેટ છે, મારા દ્વારા ઓલરેડી આની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. ભાઈ, તારે એક્ટિંગ કરવાની છે, કરવી છે, કારણ કે તને યશ મળશે. ભવિષ્યમાં બધા તને ઓળખશે મહાધનુર્ધારી અર્જુન. ભગવાનને ગમે છે એના ભક્તોનો યશ ફેલાવો, ભગવાનને ગમે છે. આગળ તને કહેશે મહાધનુર્ધારી અર્જુન, અર્જુને યુદ્ધ ભૂમિ ઉપર બરાબર શૌર્ય બતાવ્યું હતું. મને ગમશે. તારે બનવું છે નિમિત્ત માત્ર તો તું બન, બાકી પિક્ચર ઓલરેડી ફિક્સ છે. ભગવાન કે મેં બધાને મારી નાખ્યા છે ઓલરેડી, બધાને. સવ્ય સાચી, બરાબર, યુદ્ધમાં નિમિત્ત માત્ર થાય. સેમ વે જયારે આપણે ભગવાનની સેવા કરવા માટે આગળ વધીએ ત્યારે આપણે ઘણી વખત ચિંતા થાય, હું આ સેવા કરી શકીશ, હું ક્લાસ લઈ શકીશ, હું આ ભગવાનની ભગવદ્ ગીતાનો પ્રચાર કરી શકીશ, હું બુક ડિસ્ટ્રીબ્યુશન કરી શકીશ, હું લોકોને ભગવદ્ ગીતા આપી શકીશ. ત્યારે વિચાર કરવો કે નહીં, પિક્ચર ઓલરેડી સેટ છે, આપણે ખાલી નિમિત્ત થવાનું છે, ખાલી નિમિત્ત. બાકી મારા શબ્દો દ્વારા તમે કોઈ ભક્ત બની શકો નહીં, કારણ કે મારી એવી ક્યાં શુદ્ધતા હતી કે હું તમને ભક્ત બનાવું. પિક્ચર ઓલરેડી સેટ છે. તમે બધા કાંઈક પુણ્ય કર્મ કર્યા છે, સાધુ સંતોના તમારા ઉપર આશીર્વાદ છે,
બરાબર, ત્યારે તમે અહીંયા આવ્યા છો અને મારા હૃદયમાં બેઠેલા પરમાત્મા દ્વારા તમે ભક્ત બની શકો, કૃષ્ણ દ્વારા, મારાથી નહીં. આઈ એમ જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ. હું ભગવાનના હાથનો એક ઇન્સ્ટ્રુમેન્ટ છું. જેવી રીતના ડોક્ટરના હાથમાં નાઇફ હોય ને, છરી, બરાબર, તો ડોક્ટર એનો ઉપયોગ કરે ઓપરેશન કરવા માટે, એમ ભગવાન એના ભક્તોનો ઉપયોગ કરે છે પ્રચાર કરવા માટે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. તો આપણે કેવી રીતના કૃષ્ણનો હાથનું સાધન બની શકે? તમારે બનવું છે કૃષ્ણના હાથનું ઇન્સ્ટ્રુમેન્ટ? લખો ચેટ બોક્સમાં શું કરી શકો તમે ભગવાનની પ્રસન્નતા માટે. લખો ચેટ બોક્સમાં, જેવું આવડે એવું લખો ચેટ બોક્સમાં. શું કરી શકો તમે ભગવાનના હાથનું ઇન્સ્ટ્રુમેન્ટ બનવા માટે? લખો. બરાબર. હવે અર્જુન કહે છે દ્રોણમ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ, આ બધા જ મહાન યોદ્ધાઓ ભગવાન કહે છે કે પહેલાથી મરાઈ ગયા છે. તને બીક હતી? ભીષ્મદેવની બીક હતી? ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એટલે? અર્જુનને બીક નહોતી કઈ. ભગવાન કહે છે બરાબર, ભીષ્મ પહેલેથી મરી ગયા. ચાલ, જયદ્રથ, કર્ણ, આ બધા યોદ્ધાઓ પહેલેથી અણા ચૂક્યા છે. તું એનો વધ કર, બિલકુલ ચિંતા નહીં કરતો. તું બધા તારા શત્રુઓને પરાસ્ત કરીશ. મતલબ 11મા અધ્યાયમાં અર્જુનને ખબર પડી ગઈ તે યુદ્ધનું શું રિઝલ્ટ છે. બરાબર. અને હવે સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, રાજા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના મુખથી આ વચનો સાંભળ્યા ને ધ્રુજી રહેલા અર્જુન હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી ગદગદ કંઠે ભગવાનને કહેવા લાગ્યા. અર્જુન બોલે છે, સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રહર્ષ્યતિ અંત અનુરંજતે છે, કે હે ઋષિકેશ, આપના નામના સ્મરણથી જગત હર્ષ પામે છે. પ્રત્યેક વ્યક્તિ આપના નામ પ્રત્યે અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો તમને નમસ્કાર કરે છે. અસુરો ભયભીત થઈને ભાગી જાય છે. ખરેખર આવું જ થાય. અત્યારે તમે જોશો, તમને બધાને આ કથા સાંભળવાની મજા આવે, તમે લોકો માળા કરવા આવશો, પણ તમે જેની સાથે બેસશો ને, બરાબર, રોજ બરાબર ચોકમાં જાઓ અને ભેગી 4 માળા ખિસ્સામાં લેતા જાઓ, પછી 4 બેનપણીઓને 4 ભાઈબંધને આપો કે આજે આપણે બીજી કઈ ચર્ચા નહીં કરી, આજે આપણે એક માળા કરી. બધા એ માળા આપો, તમે માળા કરશો, આંખ બંધ કરી દેશો, 8 મિનિટ પછી તમે બરાબર કે આંખ ખોલશો ત્યાં કોઈ હશે નહીં. અસુરો બધા ભયભીત થઈને ભાગી જાય. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જે ભગવાનના નામમાં જેને રુચિ નથી, બધા જ ભૂત પિશાચ છે, ને ગમશે નહીં. તમે કહેશો હરે કૃષ્ણ મહામંત્રની માળા કરો, નહીં ગમે, ભાગી જશે. બરાબર, ભાઈ આજ તો પેટમાં દુખે છે, આજ તો ઘરે જ આવવું પડશે, તરત વયા જાય, ભાગ કોઈ ને કોઈ બાનું કાઢીને. બરાબર. આગળ કહે છે, હે મહાત્મા, બ્રહ્માથી પણ તમે શ્રેષ્ઠ છો. શું કામ? તો કે બ્રહ્મા તમારામાંથી જ આવ્યા છે. અચ્છા, તો દેવી દેવતાઓ બ્રહ્મામાંથી આવ્યા છે, ઋષિ મુનિઓ બ્રહ્મામાંથી આવ્યા છે, તો બ્રહ્મા કરતા મોટા ભગવાન છે ને, તો પછી શું કામ બ્રહ્મા તમને પ્રણામ ન કરે? હે અનંત, હે દેવેશ, જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો. તમે બધાનો સ્ત્રોત છો, સર્વ કારણોના કારણ છો, ને ભૌતિક જગતથી તમે પરે છો. બરાબર. આગળ કહે છે અર્જુન, ત્વમાદિદેવા પુરુષા પુરાણા ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ વેતાસી વેદ્યમ ચ પરમ ચ ધામ ત્વયા તતમ વિશ્વમનંત રૂપ. અર્જુન સ્તુતિ કરે છે. હવે તમે આદ્ય પરમેશ્વર છો, તમારા ઉપર બીજું કોઈ છે નહીં ઉપર. તમે સનાતન પુરુષ છો, દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન. જયારે કોઈ ના સાચવે ને ભગવાન, ત્યારે તમે સાચવો. અમે અમારા પાપ કર્મો કરીને ભૂંડની યોનિમાં જાય ને, ભગવાન તમે અમારી સાથે આવો પરમાત્મા બનીને. તમે સર્વજ્ઞ છો, સર્વજ્ઞેય છો, પરમ આશ્રય સ્થાન છો, ભૌતિક ગુણોથી પરે છો, અનંત રૂપ. આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે, તમે બનાવ્યું છે. ભગવાન ક્ષમા માગે છે. ભગવાનને કહે છે કે સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હવે અર્જુનને યાદ આવે છે કે પ્રભુ તમે તો અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, એ જ નારાયણ, એ જ વિષ્ણુ, એ જ હરિ. બરાબર. અને મેં તો તમારી ઘણી વાર મસ્કરી કરી લીધી છે. ક્યારેક મેં તમને કીધું જય કૃષ્ણ, એ યાદવ, એ સખા. બરાબર. કારણ કે હું તમારા મહિમાથી અજાણ હતો, મૂર્ખામીથી મારાથી આ થઈ ગયું છે, મને ક્ષમા કરજો. કારણ કે ઘણી વાર વિનોદમાં, વિશ્રામના સમયે, ક્યારેક આપણે સાથે સૂતા હોય, ક્યારેક આપણે બેઠા હોય, ક્યારેક જમતા હોય, અરે પ્રભુ ક્યારેક તો તમે વેકેશનમાં આવતા અમારે ત્યાં હસ્તિનાપુર, બરાબર, તો અમે બધા મિત્રો તમને કાઉન્ટર કરી અને તમારી મસ્તી કરતા. આવું થાય ને, મિત્રો જૂના મિત્રો મળે એટલે એક મિત્રને કાઉન્ટર કરવાનો હોય, બરાબર, પછી એની મસ્તી ચાલુ થાય. બીજી વખત બીજા મિત્રને કાઉન્ટર કરે, એની મસ્તી ચાલુ થાય. અર્જુન કે અમે આવું કર્યું છે, તમે આવ્યા હતા ને બધા ભેગા થઈને તમારી હરખાઈની મસ્તી કરી હતી. પ્રભુ ભૂલ થઈ ગઈ, કૃપા કરજો, આ બધા અપરાધો ક્ષમા કરજો.
બરાબર. અને મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપનું દર્શન કરીને આનંદ વિભોર થયો છું, પણ હવે થોડું ભય પણ લાગે છે પ્રભુ આ સ્વરૂપ જોઈને. બરાબર. તેથી હે દેવેશ, મારા ઉપર કૃપા કરો ને. હવે જો અહીંથી શબ્દ પકડજો. પેલા વિશ્વરૂપ દર્શન બતાવવાનું કીધું ને અર્જુને. હવે અર્જુન શું કહે છે? મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપનું પુનઃ દર્શન આપો. અચ્છા, એ કયું? તો હવે અર્જુન આગળ ક્લેરિટી આપે છે કે મારે બીજું એક સ્વરૂપ પણ જોવું છે. કારણ કે લોકોને કન્ફ્યુઝન છે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે ચતુર્ભુજ, કે ચતુર્ભુજ વિષ્ણુમાંથી દ્વિભુજ કૃષ્ણ આવે. આ ડાઉટ છે આપણને બધાને એમ છે કૃષ્ણ છે વિષ્ણુના અવતાર છે. એટલે અર્જુન ભગવાન એમ કે છે કે જો તમારામાંથી વિષ્ણુ આવતા હોય અને તમે જ બધાના આદિ હોય તો અત્યારે જ બતાવો, અત્યારે બતાવો. બરાબર. એટલે અર્જુન કહે છે કે 1000 ભુજાઓ વાળા પ્રભુ, આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન મારે કરવું છે, જેમાં શંખ ચક્ર ગદા પદ્મ હોય. અચ્છા, શંખ ચક્ર ગદા પદ્મ કોના હાથમાં હોય? નારાયણના હાથમાં, વિષ્ણુના હાથમાં ને. એટલે અર્જુન કહે છે કે હવે તમે બધાને બતાવી દો કે વિષ્ણુ તમારામાંથી જ આવે છે, તમારામાંથી, એટલે બતાવો. બરાબર. ત્યારે ભગવાન કહે છે હે કુરુવીર શ્રેષ્ઠ અર્જુન, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈ નથી જોયું. જો ફરીથી ભગવાન કે અર્જુન પહેલી વાર બતાવ્યું, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન વેદો દ્વારા નહીં થાય. વેદાધ્યનથી નહીં, યજ્ઞો કરવાથી નહીં, દાન કરવાથી નહીં, સત્કર્મ કરવાથી નહીં, કઠોર તપ કરવાથી નહીં. આ બધું તો નહીં 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 થઈ ગયું તો ભગવાન દર્શન કેવી રીતના આપશો? આગળના શ્લોકમાં ભગવાન કહેશે હું કેવી રીતના દર્શન આપું છું. ખાલી દાન કરવાથી ભગવાન નહીં મળે, સત્કર્મ કરવાથી નહીં મળે, વેદ વાંચવાથી નહીં મળે, યજ્ઞ કરવાથી, હોમ હવન કરવાથી નહીં મળે. આગળ ભગવાન કહેશે. હવે ભગવાન અર્જુનને કહે છે તું મારા ભયાનક રૂપને જોઈને વ્યથિત થયો છે, મૂંઝાઈ ગયો છે. બંધ કરીએ અર્જુન, તે કીધું તને વિશ્વરૂપ જોવું છે એટલે મેં બતાવ્યું. મને ખબર હતી તું ડરી જઈશ, મારો કાળ સ્વરૂપ મહાકાળ સ્વરૂપ જોઈને તું ડરી જઈશ, પણ મારા ભક્તને ડર લાગે એવું મને બિલકુલ પસંદ નથી. અર્જુન, ફિનિશ કરીએ. ભગવાન તરત સમાપ્ત કરે છે. અચ્છા, તારે કયું સ્વરૂપ જોવું તું? ચતુર્ભુજ વાળું. પણ એ ચતુર્ભુજ જોઈને પણ તું શાંત નહીં થા. ચાલ, તું શાંત મન, તને ગમતા સ્વરૂપનું દર્શન કરાવું. બરાબર. તો પેલા ચતુર્ભુજ બતાવ્યું અને પછી સંજય કહે છે કે અર્જુને જયારે ભગવાને કીધું ને ચતુર્ભુજ બતાવું, તો પેલા ચતુર્ભુજ બતાવ્યું, પણ પછી એને પોતાનું દ્વિભુજ સુંદર બતાવ્યું. બરાબર. દ્વિભુજ રૂપ, શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ બતાવ્યું. અને જ્યારે આ દ્વિભુજ સ્વરૂપ જોયું ને, શ્યામ સુંદર મુરલી મનોહર વૃંદાવન વાળા કૃષ્ણ, ત્યારે અર્જુન ભગવાનને કહે છે કે જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણનું મૂળ રૂપમાં દર્શન થયું, હવે આ મૂળ રૂપ છે કયું? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ. કારણ કે અહીંયા વિશ્વરૂપ પૂરું થઈ ગયું, ચતુર્ભુજ પૂરું થઈ ગયું, અને હવે છેલ્લું સ્વરૂપ કયું હવે હતું અર્જુનની સામે? 2 હાથ વાળું, મુરલી મનોહર વાળું. અને એ અર્જુન કહે છે મૂળ રૂપમાં તમારું દર્શન થયું ને, એ જનાર્દન આપનું આ અત્યંત સુંદર, ફરીથી શબ્દ પકડજો, મનુષ્ય સમાન રૂપનું. ચતુર્ભુજ મનુષ્ય સમાન છે? એમાં 4 હાથ છે. તમારા મારે 4 હાથ છે? નથી, એટલે મનુષ્ય સમાન ના કહેવાય. વિરાટ સ્વરૂપમાં 1000 હાથ હતા, તો એ મનુષ્ય સમાન કહેવાય? ના કહેવાય. તો અહીંયા લખે છે મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હું સ્વસ્થ થયો છું, કારણ કે એ મૂળ રૂપ છે તમારું, ઓરિજિનલ. અને આ મેં જોયું ત્યારે મેં મારી મૂળ પ્રકૃતિને પ્રાપ્ત કરી છે. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ અર્જુનને કહે છે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોવેશ ને, કયું રૂપ? ફરીથી યાદ દેવડાવું, વિરાટ રૂપ પૂરું થઈ ગયું, ચતુર્ભુજ પૂરું થઈ ગયું. હવે મનુષ્ય સમાન દ્વિભુજ સ્વરૂપ ભગવાનની સામે ઊભું છે. કૃષ્ણ શ્યામ સુંદર સ્વરૂપે ઊભા છે. અને ભગવાન કહે છે કે અત્યારે જે રૂપને જોવેશ ને, આના દર્શન અતિ દુર્લભ છે. દેવોને પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા હોય છે. અરે દેવોની વાત ક્યાં કરીએ, સાક્ષાત દેવોના દેવ ભગવાન મહાદેવ માતાના ગર્ભમાં હતા ત્યારથી લલાયત હતા કે મારા ભગવાન કૃષ્ણ આવી રહ્યા છે. નાના એવા કૃષ્ણ પારણામાં બરાબર ઝૂલતા હતા ગોકુળની અંદર. ત્યારે શિવજીને એમ થાય છે કે મારા ભગવાનના દર્શન કરાય આવું, સાધુ બનીને જાઓ, જોગી બનીને જાઓ, યોગી બનીને જાઓ, કેવી રીતના જાઓ આ વખતે? ત્યારે શિવજી પોતે સાધુ બનીને જાય છે. અલખ નિરંજન. યશોદા મૈયા બહાર નીકળે છે, હા બોલો શું ભિક્ષામાં આપવું? એ કે બોલો હીરા મોતી માણેક જવાહરાત. નહીં નહીં નહીં, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. કાંઈ ના જોઈએ શિવજી કે. બરાબર, તો શું જોઈએ? બસ અમારા કાળિયા ઠાકરના દર્શન કરાવો, હું તો કૃષ્ણના દર્શન કરવા આવ્યો છું. ત્યારે અંદર જાય છે. તમને બધા આના ઉપર ઓલું ભજન પણ બન્યું ને, નગર મેં જોગી આયા અલખ, એવું કઈક છે આખું.
એના ઉપરથી તો ભજન. શિવજી આટલા લાલાયત હતા, વિચાર કરો, દેવોના દેવ મહાદેવ કૃષ્ણના દર્શન કરવા માટે. થોડાક ભગવાન મોટા થયા ને પછી ત્યાં નંદગ્રામ જતા રહ્યા, બરાબર, કારણ કે અહીંયા બધા અસુરો વારંવાર એટેક કરતા હતા એટલે બધા ગયા નંદગ્રામ. નંદગ્રામમાં ગયા તો શિવજીને પાછું એમ થયું કે હાલો ને એકવાર ફરીથી દર્શન કરી આવી. પણ આ વખતે પ્રોબ્લેમ એ છે, ઉતાવળમાં વેશ પલટો કરવાનું ભૂલાઈ ગયું, ઓરિજિનલ સ્વરૂપમાં જતા રહ્યા, અઘોરી વાળો સ્વરૂપ, બરાબર ને, કહેવાય કે મોટી મોટી જટાણી લઈને જતા રહ્યા. અલખ નિરંજન યશોદામા આવ્યા જોઈને બી ગયા કે આ કેવું સ્વરૂપ, અઘોરી બાબા ઈ કે કૃષ્ણના દર્શન કરવા. ના 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 ના, ઈ કે મારું છોકરું જોઈને તમને બી જાય કે, જેનાથી ભય થરથર કાપે, બરાબર. એ યશોદામાં એમ કે છે કે અમારું છોકરું તમારે જોઈને મારે બી જાય. ભગવાન શિવજી વેશ પલટો કરતા ભૂલી ગયા હતા, તાત્કાલિક તો થાય નહીં. પછી શિવજી પછી નંદગ્રામની બહાર જતા રહ્યા, એક વૃક્ષની નીચે બેઠા બેઠા દુખી થઈ ગયા કે આ વખતે ઠાકોરજીના દર્શન ના થયા. હવે ભગવાન લીલા કરે છે, હવે કૃષ્ણને તાવ આવે છે, બરાબર. અને બધી આજુબાજુની જે અતિ વ્રજવાસી લેડીઝ આવે છે અને યશોદા મહારાણીને કહે છે, શું થયું કાનાને, શું થયું? કે તાવ આવી ગયો છે. એ કે કોઈક સાધુને બોલાવો ને, કે એ જો આશીર્વાદ આપે આ બરમાં, કે માથે હાથ ફેરવી દે ને તો તાવ ઉતરી જાય. માં શું ન કરે ખબર ને, આપણે બધાને અહીંયા શું કહેવાય ઓલા કરી દેતા કાળા ટપકા નાના હતા ત્યારે, ત્યાં નજર ન લાગી જાય, બરાબર ને. યશોદા મહારાણી બોલાવ્યા, ક્યાંય કોઈ સાધુ છે? એ કે બેઠા છે, એ કે એક ઝાડવા નીચે. કોણ હતું એ? શિવજી. શિવજી આવ્યા, ને જેવા શિવજી આવ્યા અને બરાબર ભગવાન અને ભક્ત બે સામે સામે, જનરલી કોઈ ભેદ નથી, બરાબર. ભક્ત ભગવાન છે ને ભગવાન ભક્ત બનીને બેઠા છે, કોઈ ભેદ નથી બે વચ્ચે. બે જયારે એકબીજાની સામે સામે જોવે છે, ભગવાનનો તાવ ઉતરી જાય છે, શિવજી ગદગદ થઈ જાય છે ભગવાનની લીલાથી. ત્યારે શિવજી એમ કે છે કે ભાઈ હું અત્યારથી હવે અહીંયા જ રહીશ નંદગ્રામમાં, બરાબર. તમે રોજ મને ભગવાનનો ભોગ આપજો, પ્રસાદ આપજો. આજે પણ તમે લોકો નંદગ્રામ જાઓ વૃંદાવનમાં તો ત્યાં આશેશ્વર મહાદેવ છે, આજે એનું નામ આશેશ્વર મહાદેવ. ભગવાન મહાદેવની આશા પૂરી થઈ ને એટલે એનું નામ આશેશ્વર મહાદેવ પડ્યું. આજે બધા ભક્તો ત્યાં જતા હોય મહાદેવના દર્શને પોતાની આશા પૂરી કરવા. આજે પણ એ મહાદેવ ને ભોગ લાગે, પેલા કૃષ્ણને ભોગ લાગે અને એ ભોગની પ્લેટ મહાદેવ પાસે લઈ જવામાં આવે, કારણ કે એ ત્યારથી વચનબદ્ધ છે નંદગ્રામ કે ભાઈ મહાદેવજીને પ્રસાદ આપવાનો. થોડા કૃષ્ણ મોટા થયા, રાસલીલા. હવે શિવજીને એમ થાય છે કે એકાદ વાર હું આટો મારું રાસલીલામાં, મને એન્ટ્રી આપો ને. જાય છે, ગોપીઓ કે ના હો ભાઈ અહીંયા નહીં, અહીંયા કોઈ, અહીંયા લેડીઝ સિવાય, વ્રજવાસી લેડીઝ સિવાય કોઈને એન્ટ્રી નથી. ભાઈ મને તો એન્ટ્રી. ના 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 ના, એ કે છતાંય તમારે આવું છે, કામ કરો, યમુનાજીમાં ડૂબકી મારીને આવો, બરાબર. યમુનાજીમાં ડૂબકી મારીને આવે, સુંદર મજાના ગોપી બની જાય શિવજી, બરાબર. પછી એનો શ્રૃંગાર કરવામાં આવે ને પછી રાસલીલામાં લઈ જાય, પછી ભગવાન અને શિવજી, બધી ગોપીઓના પોતાના હતા ને, બરાબર, એક એક કૃષ્ણ. અને અહીંયા બીજી બધી ગોપીઓ જોવે કે આ ભારી ભરખમ ગોપી કોણ આવી ગઈ. જનરલી બધી વ્રજની ગોપી બધી નાજુક નમણી પાતળી કમર વાળી, ના ભારી ભરખમ પહાડી ગોપી છે કોણ, બરાબર. ને બધી પકડી લીધી, કારણ કે આવી રીતના અસુરો આવતા હતા ને, યોમાસુર ને આ બધા, એટલે ગોપીને એમથી કોઈક અસુર એવો લાગે છે, નક્કી કે ગોપીનું રૂપ ધારણ, બધે પકડી લીધી. ત્યારે કૃષ્ણ કે છોડી દો છોડી દો છોડી દો, કે આ શિવજી છે એ કે ગોપી બનીને આવ્યા છે, એ કે ગોપેશ્વર મહાદેવ. આજે પણ છે ને, વૃંદાવન જાય તો ગોપેશ્વર મહાદેવ છે. મહાદેવ શ્રૃંગાર ગોપીઓને આજે થાય છે, આજે. તો વિચાર કરો કે દેવોના દેવ મહાદેવ, જેને કોઈ આ સંસારમાં મોહમાયા નથી, બ્રહ્માજી થી પણ ઉપર, ઇવન દેવોના દેવ મહાદેવ ભગવાન શિવજી, એ પણ હંમેશા આ દ્વિભુજ સુંદર જે રૂપ છે એના માટેનો અવસર શોધતા હોય. અને તમારે પ્રમાણ જોઈતા હોય તો પદ્મપુરાણ પાતાલખંડ. હવે એ તો કઈ ઇસ્કોન લખેલું નથી, ઇસ્કોને નથી લખેલું પદ્મપુરાણ, બરાબર ને. એમાં તો અમારા પ્રભુપાદની ટીકાઈ નથી, ઇવન તમને આજ મળી જશે, બરાબર ને. કોનું તો શું કહેવાય આપણા ભાઈજીનું, બરાબર, તમને મળી જશે ને જોજો, એમાં લખેલું છે પાતાલખંડ ની અંદર. ઓકે, તો હવે આપણે વાત થઈ હતી વેદો દ્વારા ના મળે, યજ્ઞ દ્વારા ના મળે, દાન દ્વારા ના મળે, તપ દ્વારા ના મળે, તો ભગવાન કેવી રીતના તમે મળશો? ત્યારે ભગવાન કહે છે ભક્ત્યા તું અનન્યા શક્ય. ખાલી એક જ રીતે શક્ય બનશે અર્જુન, ભક્ત્યા. કોણ કે ભગવદ્ ગીતાની અંદર કર્મયોગ આપ્યો છે? કોણ કહે છે ભગવદ્ ગીતામાં જ્ઞાન યોગ આપ્યો છે? નહીં, આપ્યો છે, સાર નથી. સાર અહીંયા છે ભક્ત્યા. એટલા માટે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ ઇસ્કોનની ભગવદ્ ગીતા નો વચાય હોય, કે કા તો કે ઇસ્કોનની ભગવદ્ ગીતા વાંચીને તો કે ભક્ત બની જાય. અરે તો ભગવદ્ ગીતા વાંચીને શું બનવું? બુડલેકર બનવાનું હતું તમારે? દારૂ વેચવાનો હતો? ભગવદ્ ગીતા વાંચીને ભક્ત તો બનવાનું છે ને. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ રજ, ભક્ત બનો, ભક્ત્યા મામ.
બરાબર. તો ભક્ત્યા તું અનન્યા શક્ય, મૂળ રૂપમાં જાણી શકાય. ભગવાન એટલે કે છે અનન્ય ભક્તિ દ્વારા. હું તારી સામે આ સ્વરૂપે ભગવાન ઉભા હતા છેલ્લે અર્જુનની સામે. અર્જુન, આ રૂપ જોવું હોય ને, ભક્તિ સિવાય કોઈ રસ્તો નથી. ખાલી યજ્ઞ, દાન, તપ, હોમ, હવન, સત્કર્મથી પોસિબલ નહીં થાય. બરાબર. મારું મૂળ રૂપ જોવું હોય તો ભક્તિ કરવી પડશે. અને ભક્તિ કરીશ ને તો બધા જ જ્ઞાનનું રહસ્ય તને મળી જશે. હું કોણ છું, ભગવાન કોણ છે, મારો સંબંધ શું છે, બધું છે. એ પ્રિય અર્જુન, એટલા માટે ખાલી સકામ કર્મો, માનસિક તર્ક વિતર્કો, જ્ઞાન, આ બધામાંથી બહાર નીકળો. ખાલી દાન કર્મ, ખાલી પુણ્ય કર્મ જેમાં હું નથી, એવા કૃષ્ણ ભાવનામૃત જે કઈ કર્મ નથી, આ બધા જ માંથી બહાર નીકળો. મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ થાવ. મદ ભક્ત, ફરીથી શબ્દ આવ્યો જો, મદ ભક્ત, મારો ભક્ત બની જાવ. બરાબર. મારા માટે કામ કરો. તમારા જીવનનો ધ્યેય મને બનાવો. બરાબર. અને બધા જ જીવોમાં મારું દર્શન કરો. મૈત્રી ભાવ રાખો. નક્કી મને પામશો. આ અધ્યાય આપણી આંખ ખોલી દે કે કૃષ્ણ કોણ છે, વિષ્ણુ કોણ છે. કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવન કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.